વાંચો છો ને બધાય? હા સર. ચલો બધાય લગભગ આવી ગયા લાગે છે. ચલો વંચાઈ ગયું બધા લોકોને? ફિક્સ કમ્પ્લીટ? ચલો ઝડપથી બોલો. વંચાઈ ગયું? દીપાલી મેડમ, જલ્પા મેડમ, પરમભાઈ, યસ સર. યમુના, હિરલ, હા સર. જયશ્રી, ભાઉ, યસ સર. ભુવા, અંકિતા. ચલો સ્ટાર્ટ કરીએ પૂછવાનું. બરાબર છે? હેમચંદ્રાચાર્ય જે છે એનું બાળપણનું નામ શું હતું? બોલો ફટાફટ. ઓકે. પિતાનું નામ શું હતું? ચાચી કે ચાચ. માતાનું નામ શું હતું? પાહિણી દેવી. પાહિણી દેવી. ઓકે. કર્મભૂમિ કઈ હતી? પાટણ. બરાબર છે. અને તે આપણે જે છે તેમનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે? શેત્રુંજય પર્વત શેત્રુંજય પર્વત, પાલીતાણા. અને આ પાલીતાણા છે એને જૈન ધર્મનું કાશી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પાલીતાણાની અંદર કેટલા જૈન ધર્મના મંદિરો આવેલા છે? 863 જૈન મંદિરો આવેલા છે. વેરી ગુડ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનામાંનો પ્રકાર એટલે કયો? પદ. પણ આખા ગુજરાતીનો સૌથી નાનામાં નાનો સાહિત્ય પ્રકાર એટલે કયો? હાઈકુ. વેરી ગુડ. કાફી કેટલી ઓલાની હોય? 14 લીટી. 14. પણ 14 નું બીજું કઈક હોય. ઈ કયું? સોનેટ. સોનેટ.
સોનેટના મુખ્ય 3 ભાગ પડે, બરાબર છે? એક શેક્સપિયર સહી સોનેટ કહેવાય. ઈ શેક્સપિયર સહી સોનેટ ની અંદર બંધારણ શું હોય? 4 4 4 4 4 2. રેડી? ઓકે. હવે તમે મને કહો, વૌઠાનો મેળો જે નદીના સંગમે થાય, અહીંયા માત્ર ને માત્ર 2 જ નદી મળી. 2 નદી કઈ? સાબરમતી અને વાત્રક. સાબરમતી ને વાત્રક. પરફેક્ટ જવાબ છે. અને સાબરમતી ને વાત્રક મળે. આ વૌઠાનો મેળો આમ જોવા જાવ તો 2 જિલ્લાની સરહદમાં મળે. તો એ 2 જિલ્લા કયા? ધોળકાથી લઈને અમદાવાદ અને ખેડા. અમદાવાદ અને ખેડા. જિલ્લાના નામ પૂછું તો અમદાવાદ અને ખેડા. અમદાવાદના ધોળકાથી લઈને ખેડાના માતર તાલુકા સુધી. માતર તાલુકામાં 2 વ્યક્તિનો જન્મ મેં તમને કીધું તો. પેલા વ્યક્તિ એટલે કયા? રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ અને ઝલન માત્રી. ઝલન માત્રીને 2016 ની અંદર નરસિંહ મહેતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હતા. બરાબર છે? અને એની હું ગઈકાલે કાવ્ય પંક્તિ ભૂલી ગયો તો મેં તમને કીધું હતું, લખવું હોય તો લખી નાખજો. શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર છે? કુરાનમાં પણ કે પૈગંબરની સહી છે? બરાબર છે? લખવું હોય તો લખી નાખો. ફરીથી બોલું છું એક વખત. શ્રદ્ધાનો વિષય સર ફરીથી બોલો. સોરી ભાઈ, ફોન આવી ગયો તો એક સાહેબ નો. શ્રદ્ધાનો જો હો વિષય લખો છો ને ભાઈ? શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર છે? શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર છે? કુરાનમાં પણ ક્યાં? કુરાન માં પણ ક્યાં પૈગંબરની સહી છે? કુરાનમાં પણ ક્યાં પૈગંબરની સહી છે? બરાબર? એટલે કે જો તમને કોઈ ઉપર શ્રદ્ધા હોય તો પુરાવાની શું જરૂર છે? તમે મારા ઉપર શ્રદ્ધા રાખીને ભણો છો તો તમે મારી પાસે પુરાવો શું કામ માંગો ભાઈ કે સાહેબ આ એક્ઝામમાં પૂછાશે કે નહીં પૂછાય? બરાબર? કુરાનમાં પણ ક્યાં પૈગંબરની સહી છે? છતાંય મુસ્લિમ સંપ્રદાયના લોકો કુરાનને, આપણે ભગવદ ગીતાને, જૈન ધર્મના લોકો આગમ ગ્રંથોને પવિત્ર ગ્રંથ માને છે કે નહીં? એવી જ રીતે શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર છે? કુરાનમાં પણ ક્યાં પૈગંબરની સહી છે? 2016 ના વિજેતા નરસિંહ મહેતા એવોર્ડ જલન માત્રી. બરાબર? અને રવિશંકર મહારાજનું પૂરું નામ બોલો તો ભાઈ. રવિશંકર પીતાંબર વ્યાસ. રવિશંકર પીતાંબર વ્યાસ. વેરી ગુડ. વૌઠાના મેળાને બીજા કયા નામે ઓળખાય? ગદરભનો મેળો. અને આ વૌઠાના મેળામાં સૌથી વધારે શેની લેવેચ થાય? ગધેડાની લેવેચ સૌથી વધારે થાય ને પ્રાણીઓની લેવેચ પણ સૌથી વધારે થાય. યાદ રાખજો. ને ભારતની અંદર સૌથી વધારે પ્રાણીઓની લેવેચ થતો મેળો એટલે કયો? સોનગઢ, બિહાર. રેડી? ચલો ડન છે. રજિયા છે, રજિયા, ઈ ક્યારે ગાવામાં આવે? રજિયા, છાજિયા અને મરસિયા ત્રણેય સમાનાર્થી છે. રજિયા, છાજિયા ને મરસિયા. એના પિતા કોણ? બાબુ સાહેબ ગાયકવાડ.
બાપુ સાહેબ ગાયકવાડ, બરાબર. આ તમારે લોકો યાદ રાખવાનું રહેશે. ચલો હવે તમને બધા લોકોને પીપીટી દેખાય છે ભાઈ કમ્પ્લીટ? હા કે ના? યસ સર. એમાં મેં જો ટીક કર્યું છે દેખાય છે? યસ સર. ઓકે, ચલો હવે ગુજરાતી સાહિત્યની તમારી બુક કાઢી લ્યો ફટાફટ ભાઈ, આપણે ફટાફટ એક વખત કરી નાખીએ. બરાબર છે. ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર આગળ વધવાનું છે. કદાચ તમારી પાસે મારો મોબાઈલ નંબર નો હોય તો સેવ કરી લેજો, 9428743439. ગઈકાલે આપણે હેમચંદ્રાચાર્ય વિશે સમજેલા હતા. ફટાફટ એક વખત રિવિઝન કરી દો. હેમચંદ્રાચાર્ય જે છે એ પ્રાચીન યુગના પ્રથમ કવિ છે. પ્રાચીન યુગને બીજા કયા નામે ઓળખાય તો કે પ્રાચીન યુગ, પ્રારંભિક યુગ, જૈન યુગ, હેમ યુગ, સિદ્ધ હેમ યુગ, રાસ યુગ, ફાગુ યુગ ને રાસ ફાગુ યુગના નામે ઓળખવામાં આવે છે. આ તમને સમાનાર્થી પૂછશે મિત્રો, યાદ રાખવાના રહેશે. હેમચંદ્રાચાર્યનો જન્મ છે ક્યાં થયો તો કે ધંધુકાની અંદર થયો. માતાનું નામ પાહણી દેવી હતું, પિતાનું નામ ચાચિંગ કે ચાચ હતું. પિતા છે એ શિવ ધર્મ અને પાર્વતીને માનતા હતા, જ્યારે માતા છે એ જૈન ધર્મનો અંગીકાર કરતા હતા. ગુરુનું નામ દેવચંદ્ર સૂરી હતું. દેવચંદ્ર સૂરી એને 5 વર્ષની ઉંમરે દીક્ષા આપી પરીક્ષા લઈને, અને 9 વર્ષની ઉંમરે એનું નામ છે સોમચંદ્ર કરી નાખ્યું. 21 વર્ષની ઉંમરે હેમચંદ્રાચાર્ય કર્યું. પછી નોકરી માટે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં ગયા. સૌથી પહેલું એને લખ્યું સિદ્ધ હેમ શબ્દનું શાસન. આ જે છે અપભ્રંશ ભાષામાં, ગુજરાત અપભ્રંશ ભાષાની અંદર પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ત્રણેય મિક્સ ભાષાની અંદર લખાયેલું છે. શ્રી કર નામના હાથીની અંબાણી ઉપર બેસીને આખા પાટણની અંદર એને ફેરવવામાં આવેલો હતો. સિદ્ધેમ શબ્દનું શાસન. જો એક વસ્તુ તમને કાલ લખાવાની રહી ગઈ, આ સિદ્ધેમ શબ્દનું શાસન ગ્રંથ છે ને, એના પછી હેમચંદ્રાચાર્યને કયું બિરુદ મળ્યું? કયું આવશે ભાઈ, કોઈને ખબર છે? પાર્ટી સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથ લખ્યા પછી કયું બિરુદ મળ્યું? કોઈને ખબર છે? ના સર, નો આઈડિયા. જો મેં તમને કીધું હતું ખબર, સિદ્ધ હેમ શબ્દનું શાસન ક્યારે લખાણું? સિદ્ધરાજ જયસિંહ છે ઓલું ખબર, એક જગ્યાએ ચડાઈ કરવા ગયો તો, એ કઈ જગ્યાએ ચડાઈ કરવા ગયો તો? અહીંયા રાજા કોણ હતો? રાજા ભોજ. રાજા ભોજ. એનું આપણું છે આખી લાઇબ્રેરી લૂંટીને મારો દીકરો લઈ આવ્યો હતો, અહીંયા આવીને આને કીધું કોપી પેસ્ટ કર, બરાબર છે. તો હેમચંદ્રાચાર્ય કમ્પ્લીટલી કોપી પેસ્ટ કર્યું, એટલા માટે એને ગુજરાતના ભોજનું બિરુદ મળેલું હતું. કયું બિરુદ મળ્યું? ગુજરાતના ભોજ. ક્યાં ગ્રંથ પછી? સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથ લખ્યા પછી હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહ દ્વારા અપાયેલું નામ એટલે કયું? ગુજરાતના ભોજ. અને દયાશ્રય પછી લખેલું એને કયું બિરુદ મળેલું હતું? તો યાદ રાખજો, દયાશ્રય પછી એને બિરુદ મળેલું હતું કલિકાલ સર્વજ્ઞ. કયું બિરુદ મળેલું હતું? કલિકાલ સર્વજ્ઞ. કર્મભૂમિ પાટણ હતી, મૃત્યુ ભાવનગર, પાલીતાણા, શેત્રુંજી પર્વત ઉપર પામેલા હતા. 863 જૈન મંદિર આવેલા છે. ચલો ક્લિયર છે બધા લોકોને? યસ ઓર નો? સર હેમચંદ્રાચાર્યને કયું બિરુદ મળ્યું હતું બીજું સિદ્ધ હેમ શબ્દનું શાસન પછી? સિદ્ધ હેમ શબ્દનું શાસન પછી એને ગુજરાતના ભોજ. અને દયાશ્રય છે ને, દયાશ્રય ઈ કૃતિ લખ્યા પછી કલિકાલ સર્વજ્ઞ. ઈ તો મેં લખાવેલું જ હતું ગઈકાલે. સર કલિકાલ સર્વજ્ઞ કોના દ્વારા અપાયેલું હતું? કલિકાલ સર્વજ્ઞ બિરુદ છે એ સિદ્ધરાજ જયસિંહે જ આપ્યું હતું, પણ દયાશ્રય કૃતિ છે ને કુમારપાળના સમયમાં લખાયેલી હતી. ઓકે, રેડી? અને દયાશ્રય કૃતિ જે છે ને, તમારે થોડુંક વધારે લખવું હોય તો લખી શકો. દયાશ્રય કૃતિમાં છે ને 2 વિષયોનો ઓલું છે, સમન્વય છે. એક તો એમાં સોલંકી વંશની પણ માહિતી મળે છે, એટલે ઇતિહાસની પણ માહિતી મળે છે. અને સેકન્ડ થિંગ, એની અંદર વ્યાકરણની પણ માહિતી મળે છે. દયાશ્રય બરાબર 2 ગ્રંથને એની અંદર માહિતી મળે છે, હિસ્ટ્રીની, ઇતિહાસની, સોલંકી વંશની, અને બીજા નંબરે વ્યાકરણની. એમાં લખવું હોય તો લખી શકો. રેડી છે ભાઈ? હા સર. હવે કોઈને કઈ ડાઉટ? નો સર. ચલો રેવડી, નો આગળ સર. વધીએ ભાઈ. હવે બોલતા રહેજો, બધાય બોલતા રહેજો. નો બોલ્યા જ મરી ગયા. હવે લખો અસાહિત ઠાકર, બીજા નંબરના કવિ. કોણ આવશે? અસાહિત ઠાકર. આ અસાહિત ઠાકર જે છે એના વિશે મેં તમને લોકોને હિસ્ટ્રીમાં સમજાવેલું હતું. તમને યાદ છે કે ભૂલી ગયા? હા સર. બરાબર યસ છે? સર. યસ સર. હા, અસાહિત ઠાકર જે છે વાઘેલા વંશના અંતિમ રાજા જે છે કરણદેવ વાઘેલા, એના સમકાલીન હતા. બરાબર છે? થોડીક સ્ટોરી પહેલા તમને કહી દઉં, પછી જે મેઇન મુદ્દા છે ને આપણે લખી નાખીએ. બરાબર છે? યાદ રાખજો, વાઘેલા વંશના અંતિમ રાજા કરણદેવ વાઘેલા જે છે સૌથી છેલ્લા હિન્દુ રાજા, સૌથી છેલ્લા રાજપૂત રાજા.
આ કરણદેવ વાઘેલાએ જે છે એમના જે સેનાપતિ છે માધવ મંત્રી એની પત્ની સાથે અડપલા કર્યા હતા, છેડતી કરી હતી એની. હવે માધવ મંત્રીની પત્ની છે એ સમયે કઈ બોલી ન શીખી, બરાબર. પછી જેવા માધવ મંત્રી ઘરે આવ્યા એટલે એને કીધું કે રાજાએ મારી ભેગું આવું આવું કર્યું છે, અડપલા કર્યા છે. એટલા માટે માધવ મંત્રી પણ કઈ પગલા લે એના કરતા એને એમ વિચાર કર્યો કે હું પગલા લઉં ને રાજા ભેગો ડખો કરું, એના કરતા મારા કરતા વધારે સારી તાકાત આવી અને અહીંયા ભૂકા કાઢે વધારે મજા આવી. એટલા માટે એને દિલ્હી સલ્તનતના બાદશાહને આમંત્રણ આપ્યું. બાદશાહનું નામ શું? ખિલજી. કોણ ખિલજી? કોણ? અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજી. પણ અલાઉદ્દીન ખિલજીએ કીધું બેટા હું નવરો છું નહીં, બરાબર. અલાઉદ્દીન ખિલજી એના બે સુબાને મોકલા. એ બે સુબાનું નામ શું હતું? નુસરત ખાન અને ઉલુગ ખાન. શું નામ હતું? બોલો જોઈ. નુસરત ખાન અને ઉલુગ ખાન. નુસરત ખાન અને ઉલુગ ખાન આવ્યા. નુસરત ખાન અને ઉલુગ ખાન આવીને ધવાધવી બોલાવી નાખી, બરાબર છે. ગુજરાતની સંપત્તિ તો લૂંટી જ, પાટણ તો લૂંટ્યું જ, એની સાથે સાથે બેનું દીકરીઓની ઇજ્જત પર લૂંટી નાખી. એ સમયે એક ગંગા નામની છોકરી જે છે એ અસૈદ ઠાકરના ઘરે આવે છે. અને ગંગા નામની છોકરી છે એ કોની છોકરી હોય છે? પટેલ. હેમાભાઈ પટેલની દીકરી હોય છે. હેમાભાઈ પટેલ એટલે ઊંઝા ગામના વતની હોય છે. હેમાભાઈ પટેલની દીકરી હોય છે, ઊંઝા ગામની વતની હોય છે. ગંગા અહીંયા પાટણમાં આવેલી હોય છે. અસૈદ ઠાકરને જાય છે અને અસૈદ ઠાકરને કહે છે કે તમે મારી લાજ બચાવી લ્યો. એ સમયે અસૈદ ઠાકર જે છે એ રાજ કવિ હોય છે. કોનો? તો કે નુસરત ખાન અને ઉલુગ ખાનનો. એના દરબારની અંદર છે ને કઈક ને કઈક પ્રવૃત્તિ કરતો હોય છે, ગાતો હોય છે. જેના કારણે અસૈદ ઠાકરની પુત્રી છે એમ સમજીને નુસરત ખાન અને ઉલુગ ખાન એને જવા દે છે. અવાજ આવે છે ને ભાઈ? અવાજ આવે છે ને? અને અમુક કાન ભંભેરણી વાળા છે ને ઈ આવીને એમ કે છે કે અસૈદ ઠાકરને તો ભાઈ ખાલી 3 દીકરા જ છે, આ દીકરી રાતોરાત ક્યાંથી પેદા થઈ ગઈ, બરાબર છે ને. એટલા માટે નુસરત ખાન અને ઉલુગ ખાન બંને જણા જે છે અસૈદ ઠાકરને બોલાવે છે દરબારમાં અને કહે છે કે ભાઈ જો તું એનો બાપ હોય ને તો એક ભાણે જમવા બેસ. અને ઈ સમયે બ્રાહ્મણ લોકો જે છે આપણને ખબર છે 4 વર્ણ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર ને વૈશ્ય. તો બ્રાહ્મણો છે કોઈના ઘરનું ખાતા પણ નહીં ને એક ભાણે જમતા પણ નહીં. એક ભાણે એટલે શું? તો કે એક થાળીમાંથી બેય જમવું. હવે આપણા અસૈદ ઠાકરે આ દીકરીની લાજ બચાવવા માટે સ્પેશિયલી એની ભેગો જમે છે. હવે એની ભેગો જમે તો છે, જેના કારણે એ દીકરીની લાજ તો બચી જાય છે, પણ બ્રાહ્મણ સમાજમાંથી અસૈદ ઠાકરને બહાર કાઢી મૂકવામાં આવે છે કે ભાઈ તું તે તારો ધર્મ ભ્રષ્ટ કર્યો છે, બરાબર છે. તે આની ભેગો જઈમો શું કામ ભાઈ? બરાબર છે. આ વ્યાજબી છે નહીં. તારે કોઈ પણ કર્મકાંડ છે કે એકે પ્રકારનું બ્રાહ્મણ ભથ્થું છે તારે કરવાનું નથી, બરાબર. અને એને પાટણની બહાર કાઢી મૂકવામાં આવે છે. એ સમયે હેમાભાઈ પટેલ છે જે ગંગાના પિતા હતા, ઊંઝા મહેસાણા ગામના વતની, એ ખાનદાની બતાવે છે અને કે છે કાંઈ વાંધો નહીં અસૈદ, મજા કર, તું તારા 3 દીકરા અહીંયા આવી જાવ, તમે જીવશો ત્યાં સુધી તમને રહેવા, ખાવા, પીવા, જમવા બધાની જવાબદારી મારી, પિક્ચર જોવાના પૈસા હું તમને આપી, મજા કરો. અસૈદ ઠાકર કે ભાઈ મારે આવું કઈ કરવાનું થતું નથી. એટલા માટે અસૈદ ઠાકર જે છે એ જંગલમાં વયો જાય છે, ઝાડવા નીચે બેસી અને કંઈક ને કંઈક લખે છે અને એ ભવાઈના વેશ લખે છે, બરાબર. 360 ભવાઈના વેશ લખે. કેટલા? 360. એવું માનવામાં આવે છે કે 5 દિવસ એ લોકો રજા લેતા હતા. 360 ભવાઈના વેશ લખે છે અને સૌથી પહેલો વેશ એટલે રામદેવ પીરનો વેશ હોય છે. કયો હોય છે? રામદેવ પીરનો વેશ. અને અસૈદ ઠાકર જે છે એ કજોડાનો વેશ છે, રામદેવ પીરનો વેશ છે, છેલ બટાવનો વેશ છે. આવા કેટલા બધા વેશ લખી નાખે છે. એક ગુજરાતી સાહિત્યની કૃતિ પણ લખે છે જેનું નામ હોય છે હંસાઉલી. શું નામ હોય છે? હંસાઉલી. બોલો જોઈ. યાદ રાખજો, અસૈદ ઠાકરની મોસ્ટ આઈએમપી કૃતિ એકમાત્ર, ઓનલી વન એન્ડ ઓનલી હંસાઉલી. આ ખાસ યાદ રાખવાનું રહેશે. અને હંસાઉલી કૃતિ લખે છે ભાઈ, અને ત્યાર પછી તે ભવાઈના વેશની શરૂઆત કરે છે, બરાબર છે. ભૂંગળ વગાડીને જે છે એ ભવાઈની શરૂઆત થઈ છે. ભૂંગળ નામનું એક વાદ્ય હોય છે, બરાબર છે. જે જગ્યાએ મંદિર વચ્ચે મૂકવામાં આવે એ ચાચર ચોક કહેવાય. શું કહેવાય? ચાચર ચોક. આપણે વાત કરી હતી ગરબીમાં, યાદ છે? ગરબીનું મંદિર જે જગ્યાએ વચ્ચે મૂકવામાં આવે ને એને ચાચર ચોક જ કહેવાય. ત્યારે મેં તમને પેલો ગરબોય કીધું હતો, હે ચાચર ચોક માડી ઘેરે આવો. તો આ ભવાઈનું મંદિર જે છે ને ઈ પણ ચાચર ચોકની અંદર જ મૂકવામાં આવે છે, બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું રહેશે. અને અસૈદ ઠાકર જે છે જેનો જન્મ ક્યાં થયો હતો? સિદ્ધપુર પાટણની અંદર થયેલો હતો. ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, કોઈને કઈ ડાઉટ છે એની અંદર? નો સર. હાલો તો લખી નાખો. અસૈદ ઠાકર જે છે ને એનો જન્મ
અસહી ઠાકરના મમ્મી પપ્પાનું નામ આપણને ક્યાંયથી મળતું નથી હો ભાઈ, એટલા માટે તમને પૂછાશે નહીં, કારણ કે બુક વાળાને જ નથી મળ્યું તો મને ક્યાંથી મળે? બરાબર, તો અસહી ઠાકરનો જન્મ ક્યાં થયો છે? સિદ્ધપુર, પાટણ. બરાબર છે. એના સિવાય તે વાઘેલા વંશના સૌથી છેલ્લા હિન્દુ રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલાનો સમકાલીન હતો. અલાઉદ્દીન ખિલજીનો પણ સમકાલીન. સર એ સમકાલીન નો મતલબ શું થાય? કોણ બોલ્યું આ? પરમ. હા સર. સમકાલીન એટલે શું? તે ઐશ્વર્યા રાય ને જોઈ છે મોટા? હા, એને હા એમ. બરાબર છે. તો તું ઐશ્વર્યા રાય નો સમકાલીન કહેવાય ને તારી સમકાલીન ઐશ્વર્યા રાય કહેવાય. એટલે કે જે વ્યક્તિને આપણે નજરો નજર નિહાળેલા હોય એને સમકાલીન કહેવાય. દાખલા તરીકે તે જવાહરલાલ નહેરુ નથી જોયા, નરેન્દ્ર મોદીને જોયા છે, પ્રણવ મુખર્જીને જોયા છે, રામનાથ કોવિંદને જોયા છે, તો તું એનો સમકાલીન કહેવાય. જવાહરલાલ નહેરુનો સમકાલીન નો કહેવાય. ઓકે. એટલે કે તું જ્યારે જન્મો ત્યારથી લઈ તારો જન્મ દાખલા તરીકે 1996 માં કે 1998 માં કે 2000 ની સાલમાં હોય ત્યારથી લઈ અને તારું મૃત્યુ થાય 100 વર્ષની ઉંમરે, બરાબર છે, તો 100 વર્ષમાં જેટલા લોકો જન્મા હોય, જેટલા લોકો મર્યા હોય એનો તું સમકાલીન કહેવાય. ઓકે સર. રેડી. હવે આ અલાઉદ્દીન ખિલજી જે છે, અલાઉદ્દીન ખિલજીના પણ સમકાલીન હતા, લખી નાખજો. બરાબર છે. તેણે લાજ બચાવી હતી. કોની લાજ બચાવેલી હતી? બચાવેલી હતી. કોની? ગંગા. અને ગંગાના પિતાનું નામ શું હતું? ગંગાના પિતાનું નામ હતું હેમાભાઈ પટેલ. હેમાભાઈ પટેલ ક્યાંના વતની હતા? ઊંઝા મહેસાણા ગામના વતની હતા. ઊંઝા મહેસાણા. અને મહેસાણાનો કોડ કયો છે? GJ2. ખાસ યાદ રાખજો. મહેસાણા ઊંઝા ગામના વતની હતા. ઊંઝાની વિશેષતા શું છે ભાઈ? ઊંઝાની વિશેષતાઓ પાર્ટી બોલો જોઈ. એ બોલો. ઉમિયા માતાજીનું મંદિર છે તે. પરફેક્ટ જવાબ છે. ઉમિયા માતાજીનું સૌથી મોટું મંદિર છે ઊંઝાની અંદર આવેલું છે ને ઉમિયા માતાજી એટલે કડવા પાટીદાર સમાજના માતાજી, એને ઉમિયા માતાજી કહેવાય. બીજી વિશેષતા શું છે ભાઈ? બોલો જોઈ. મરી મસાલાનું ઈસબગુલ અને મરી મસાલાનું સૌથી વધારે માર્કેટ જે છે ઊંઝાની અંદર આવેલું છે. આ યાદ રાખવાનું રહેશે. બરાબર છે. અસહી ઠાકરને 3 પુત્ર હતા. બરાબર છે. યાદ રાખવાનું રહેશે. અસહી ઠાકરે 360 ભવાઈના વેશ લખ્યા. બરાબર. સૌથી જૂનો વેશ એટલે રામદેવ પીરનો વેશ. સૌથી જૂનો વેશ એટલે રામદેવ પીરનો વેશ. એના સિવાય એની અતિ મહત્વની કૃતિ કઈ હતી? બોલો જોઈ. હંસાવલી. પરફેક્ટ. આ ભૂલી ન જતા, ખાસ આ બહુ કામની છે. હંસાઉલી. બરાબર છે. રામદેવ પીરના વેશ સિવાય એને કયા કયા વેશ લખ્યા? તો કે જસમા ઓડણ, જસમા ઓડહણ. બીજા નંબરે છેલ બટાવ, છેલ બટાઉ. પતાઈ, રાવળ, કજોડાનો વેશ, અડવાનો વેશ. આ બધે બધા એને લખેલા હતા. અસૈદ ઠાકરના વંશજો હાલમાં કયા નામે ઓળખાય છે? તરગાળા. પરફેક્ટ. તરગાળા. તરગાળા. બ્રાહ્મણ સમાજની સૌથી નિમ્ન કમ્યુનિટીની અંદર આવે તરગાળા. પણ એક રીતે જોવા જાવ તો સૌથી ઉચ્ચ કમ્યુનિટી આને કેવી જોઈએ? તરગાળાને. બરાબર છે. એની અંદર આપણે ભવાઈની અંદર એક વાદ્ય આવે, એ વાદ્યનું નામ શું છે? ભૂંગળ. વેરી ગુડ. ચાલો ડન છે. અલાઉદ્દીન ખિલજીના 2 ઓલા આવ્યા હતા સુબા, એનું નામ શું છે?
નુસરત ખાન અને ઉલુગ ખાન. નુસરત ખાન અને ઉલુબ ખાન. ઉલુબ ખાન. રેડી? યસ સર. ચલો, કોઈને કઈ ડાઉટ આની અંદર? લખવાનું બાકી કોઈને ડાઉટ ખરો ભાઈ એની અંદર કોઈને? એ બોલો ભાઈ. ના સર. નો લખાઈ સર. ગયું બધાયને? ઓકે, ચલો. આજે કોણ Yes, નવું sir. આવ્યું છે ભાઈ આપણા લેક્ચરમાં? છે કોઈ આજે નવું પહેલી વાર આવ્યું એવું કોઈ ખરું? ઓકે, ચલો હવે તમે લખો જૈન કવિઓ. આ જૈન કવિઓ છે ને એને તમારે ખાસ યાદ રાખવાના રહેશે, જે બધાય પેલા પેલા છે. જેમ કે સૌથી પહેલો રાસ કયો લખાણો? ભરતેશ્વર બાહુબલી રાસ. કોણે લખ્યો ભાઈ? શાલીભદ્ર સુરી. પછી સૌથી પહેલો ધોર, એમાં પણ સેમ, ભરતેશ્વર બાહુબલી ધોર. કોણે લખ્યો? વ્રજનાભ સુરી, સોરી વ્રજસેન સુરી. વ્રજસેન સુરી. સૌથી પહેલું ચરિત્ર, આ ગુજરાતી ભાષામાં લખાયેલું સૌથી પહેલું છે હો ભાઈ, ઈ તમને યાદ રખાવું છું. જંબુ સ્વામી ચરિત્ર. જંબુ સ્વામી ચરિત્ર કોણે લખ્યું? ધર્મસુરી. સૌથી પહેલું બારમાસી, આ મેં તમને કીધું તું, યાદ છે? સૌથી પહેલું બારમાસી નેમિનાથ ચતુષ્પદિકા. યાદ છે? Yes, sir. યસ સર. નેમિનાથ અને એની પ્રિયતમા કોણ હતી? રાજુલ. Rajul. રાજુલ. વિનય ચંદ્ર સુરી. આ બધું પેલું પેલું જો, ખાસ યાદ રાખજો પાર્ટી. પછી સૌથી પેલું રૂપક, એમાં લખો ત્રિભુવન દીપક પ્રબંધ. અજ્ઞાત કવિ, કે એના કવિ મળતા નથી. સૌથી પહેલું ઋતુ કાવ્ય વસંત વિલાસ, એના પણ કવિ મળતા નથી. આ તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું રહેશે, સુપર ડુપર આઈએમપી. અને એવી જ રીતે અમુક અમુક માહિતી છે એ ખાસ યાદ રાખવી પડે. જેમ કે ગૌતમ રાસ કોણે લખ્યો? ગૌતમ રાસ તો વિનય પ્રભ્રસુરી. આ મોસ્ટ આઈએમપી છે, ઈ લખાવું છું હવે. મોસ્ટ આઈએમપી વિનય પ્રભ્રસુરી, ગૌતમ રાસ. એવી જ રીતે તમે યાદ રાખી શકો નેમિનાથ ફાગુ. નેમિનાથ ફાગુ કોણે લખ્યું? નેમિનાથ ફાગુ જીન પદ્મસુરી. જીન પદ્મસુરી. નેમિનાથ ફાગુ કોણે લખ્યું? જીન પદ્મસુરી. પછી સદ્ય વત્સ ચરિત્ર. સદ્ય વત્સ ચરિત્ર કોણે લખ્યું? ભીમ. ભીમ નામના કવિ જો, આ પાંડવોનો ભાઈ નહીં, ભીમ ઈ નહીં. આરાધના
આરાધના સંગ્રામસિંહ. આરાધના સંગ્રામસિંહ. હજી જો કઈ લખવાનું રહી ગયું. સૌથી પેલી લોક વાર્તા, સૌથી પેલી લોક વાર્તા છે ને એનું નામ છે હંસરાજ વછરાજ ચોપાઈ. હંસરાજ વછરાજ ચોપાઈ. કોણે લખી? વિનય ભદ્ર. વિનય ભદ્ર. સંદેશક રાસ અબ્દુલ રહેમાન. સંદેશક રાસ અબ્દુલ રહેમાન. સંદેશક રાસ અબ્દુલ રહેમાન. લખાઈ ગયું ભાઈ બધા લોકોને? હા સર. યસ સર. કોઈને કઈ ડાઉટ આની અંદર? આ કૃતિ બધી તમારે લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાની રહેશે. આમાં કાંઈ પણ પ્રકારની આપણે બાંધછોડ નહીં કરી શકીએ. સૌથી પહેલો રાસ ભરતેશ્વર બાહુબલી રાસ શાલીભદ્ર સૂરી દ્વારા લખવામાં આવેલો છે. સૌથી પહેલો દોર, બરાબર, ભરતેશ્વર બાહુબલી દોર વિનયસેન સૂરી દ્વારા લખવામાં આવેલો છે. સૌથી પહેલું ચરિત્ર જંબુસ્વામી ચરિત્ર ધર્મ સૂરી દ્વારા લખવામાં આવેલું છે. 12 માસી નેમિનાથ ચતુષ્પદિકા વિનયચંદ્ર સૂરી દ્વારા લખવામાં આવેલું છે. આ ખાસ યાદ રાખજો. સૌથી પહેલું રૂપક ત્રિભુવન પ્રબંધ અજ્ઞાત કવિ દ્વારા. સૌથી પહેલું ઋતુ કાવ્ય વસંત વિલાસ અજ્ઞાત કવિ દ્વારા. લોક વાર્તા હંસરાજ વછરાજ ચોપાઈ. આ હંસરાજ વછરાજ ચોપાઈ છે ને, એ હંસરાજ વછરાજ ચોપાઈ એટલે સૌથી પહેલી લોક વાર્તા વિનય ભદ્ર દ્વારા લખવામાં આવેલી. હંસરાજ વછરાજ એટલે કોણ? તો આપણા વછરાજ સોલંકી જે છે ને, વછરાજ સોલંકી, આપણે ખબર હોય તો કચ્છની અંદર નાના રણની અંદર સાહેબનું મંદિર આવેલું છે, બરાબર છે? તમને ખબર હોય તો ઝીંઝુવાડા. આપણે ઓલું મરુભૂમિનું મોતી તરીકે જેને ઓળખાય, કે આજુબાજુ બધી જગ્યાએ ખારો પાટ છે અને વચ્ચે સાહેબનું મંદિર આવેલું છે, બરાબર. એની એક જ જગ્યાએથી છે ને મીઠું પાણી નીકળે. મીઠું પાણી નીકળે છે. હા, બસ. તો ઈ હંસરાજ વછરાજ ચોપાઈ ઈ વિનય ભદ્ર દ્વારા લખવામાં આવેલી છે. ગૌતમ રાસ વિનય પ્રભ્રસુરી, નેમિનાથ ફાગુ, જીન પદ્મસુરી, સદ્ય વત્સ્ય ચરિત્ર ભીમ દ્વારા લખાયેલું છે. આરાધના છે એ સંગ્રામસિંહ, સંદેશક રાસ અબ્દુલ રહેમાન. ચલો, આ બધા લોકોને ક્લિયર કટ છે ભાઈ? સર આ ધોર એટલે શું થાય? શું? ધોર એટલે શું છે? ધોર એટલે રાસ છે ને, રાસ. એવી જ રીતે એક પ્રકાર છે ધોર, કૃતિનો પ્રકાર છે. આપણે કેમ કઈ પદ છે, ચાપખા છે, કાફી છે, એવી જ રીતે ધોર છે, કૃતિનો પ્રકાર. ઓકે સર. ઓકે. હવે બીજી વસ્તુ ભાઈ, કે અહીંયા આપણો પ્રાચીન યુગ છે ને, પ્રાચીન ગુજરાતી યુગ એ સંપૂર્ણ પૂરો થઈ છે. આવતીકાલથી આપણે મધ્યકાલીન યુગ ચાલુ કરશું. રેડી? નરસિંહ મહેતા, ભાલણ, મીરાબાઈ, અખો, બરાબર છે, એ બધા કાલથી ચાલુ થશે. એટલે અત્યારે આપણો પ્રાચીન યુગ છે કમ્પ્લીટલી પૂરો થઈ ગયો. એટલે પ્રાચીન યુગની અંદર હેમચંદ્રાચાર્ય, અસાઈડ ઠાકર અને સૂરી કવિઓ. સૂરી કવિ એટલે જૈનતર કવિ, બરાબર છે. તો આટલી જ વસ્તુ પ્રાચીન યુગની અંદર આવે છે. અને આમાંથી કોઈએ પણ પ્રોપર ગુજરાતીની અંદર રચના કરેલી નથી, બરાબર. કાં તો ગુજરાત અપભ્રંશની, ગુર્જર અપભ્રંશમાં રચના કરેલી છે, અને કાં તો એને શેમાં રચના કરેલી છે? પ્રાકૃત ભાષાની અંદર રચના કરેલી છે. પ્રોપર ગુજરાતીમાં આપણો નરસૈયો જ આવશે. અને એટલા માટે જેને આદિ કવિ, આદ્ય કવિ, બરાબર છે, ગુજરાતી ભાષાના સૌ પ્રથમ કવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે, કારણ કે એના પ્રોપર હું તમે બોલીને એવું ગુજરાતીમાં લખ્યું છે. રેડી? તો ઈ આપણે કાલથી ચાલુ કરશું. શેમાંથી? તો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. પરફેક્ટ. યસ સર. યસ સર. ચલો, ડન છે. હવે એક બીજી મહત્વની વસ્તુ ભાઈ, કે આપણે ડેઈલી સાંજે 4 વાગે જે મેથ્સ નો લેક્ચર લઈએ છીએ ને અનએકેડમી ઉપર, બરાબર. તો મને કાલે ઘણા બધા છોકરાઓના મેસેજ આવ્યા હતા કે સાહેબ અમને અમુક દાખલામાં પ્રોબ્લેમ હોય તો એનું શું કરવું. તો તમને લોકોને પણ કહું કે તમને લોકોને કોઈ પણ પ્રકારના દાખલા ગણતા હોય, અહીંયા સાહેબ સમીર સાહેબ આવે છે, બરાબર. સમીર સાહેબ તમને ગણાવતા હોય, પ્રેક્ટિસ તમે કરતા હોય, કોઈ પણ પ્રકારના દાખલામાં તમને ડાઉટ આવતો હોય, રીઝનિંગમાં કે મેથ્સમાં, તો આપણે એક નવી ટેલિગ્રામ ચેનલ ચાલુ કરી છે, મેથ્સ વિથ ભાવિન સર, બરાબર છે. મેથ્સ વિથ ભાવિન સર એની ગઈકાલે લિંક મેં તમારા ગ્રુપમાં મૂકેલી હતી, બરાબર છે. વિડીયો મૂક્યો તો મારો ને લિંક મૂકી હતી. તો તમે લોકો મેથ્સ વિથ ભાવિન સર ની અંદર એડ થઈ જાજો, બરાબર. ને તમને લોકોને કઈ પણ પ્રશ્ન હોય મેથ્સ નો તો એમાં ફોટો પાડીને મૂકી દેજો.
એનું તમને સોલ્યુશન મળી જશે. અને મને એવું લાગશે કે આ દાખલો બધાય માટે કામનો છે, તો બીજે દિવસે સાંજે 4 વાગે જે લેક્ચર આવશે એની અંદર એ દાખલાનું સોલ્યુશન હું કરાવી દઈશ. રેડી? જેના કારણે તમને લોકોને મેથ્સ રીઝનિંગમાં એકેય પ્રકારનો પ્રોબ્લેમ ન પડે. તમે જ્યારે ગણતા હોય ત્યારે પણ પ્રોબ્લેમ ન પડે. રેડી? તો એમાં ખાસ એડ થઈ જાજો. જો તમારે મેથ્સ રીઝનિંગમાં તાકાતવાળું કન્ટેન્ટ કરવું હોય ને તો, બાકી જરૂર નથી. ઓકે સર. ચલો ડન છે. Okay, sir. હવે આપણે ગુજરાતના મેળાઓ જે છે એની અંદર આગળ વધવાનું છે. ગુજરાતના મેળાઓની અંદર સૌથી પહેલો મેળો કર્યો હતો વૌઠાનો મેળો. ચલો, વૌઠાના મેળામાં કોઈને કઈ ડાઉટ કરો ભાઈ? સર આગળ વધીએ. બીજા નંબરનો મેળો મારો હેડિંગ. દ્રાંગનો મેળો. કયો મેળો? દ્રાંગનો મેળો. સૌથી પહેલા આ દ્રાંગનો મેળો ભરાય છે ક્યાં? તો કે કચ્છ, ભચાઉ તાલુકો, દ્રાંગ ગામ. ઓકે. ક્યારે ભરાય? મહાવદ તેરસ, એટલે કે શિવરાત્રી. બરાબર છે. ત્યાં શું છે એની વિશેષતા? તો કે સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. અને આ સંત મેકરણ દાદા જે છે એ આદિવાસીના અને આહિર સમાજના ભગવાન તરીકે પૂજવવામાં આવે છે. આદિવાસી પ્લસ આહિર સમાજ ના ભગવાન તરીકે પૂજાય છે. આ સંત મેકરણ દાદાના 2 પાલતુ પ્રાણી હતા. પેલો પાલતુ પ્રાણી એટલે કૂતરો અને બીજું પાલતુ પ્રાણી એટલે ગધેડો. કૂતરાનું નામ શું હતું ને ગધેડાનું નામ શું હતું? તો કૂતરાનું નામ હતું મોતિયો કૂતરો અને ગધેડાનું નામ શું હતું? લાલિયો ગધેડો. લાલિયો ગધેડો. બરાબર, ખાસ યાદ રાખવાનું રહેશે. આ જે સંત મેકરણ દાદા છે એને જી નામનો સંદેશ આપ્યો. અને આ દ્રાંગ ગામ છે એની વિશેષતા શું? તો દ્રાંગ ગામની વિશેષતા યાદ રાખજો. 26મી જાન્યુઆરી 2001 જયારે ભૂકંપ આવ્યો હતો ને, મહાભૂકંપ, એનું એપી સેન્ટર હતું. એટલે કે અહીંયાથી ભૂકંપ ચાલુ થયો હતો. લખાઈ જાય એટલે કયો ડન. સર કયા ભૂકંપનું કેન્દ્ર હતું? એપી સેન્ટર આપણે 2001 નહોતો આવ્યો 26મી જાન્યુઆરીએ? ઓકે, હા, ઓકે. લખાઈ ગયું? યસ સર. એમને બધાય વિષયમાં Yes, sir. 10-12 જણા જોઈએ કે મારા વિષયમાં જ કઈક Yes, sir. સ્પેશિયલ? સર આમાં હામુની વધારે સંખ્યા. આમાં વધુ છે સર. શું વાત કરો? તો બાકી બધાને કેટલા મેથ્સમાં હોય? આટલાય નો હોય સર. 5 જણા જ હોય સર. 4 થી 5 જ જોરે એમાં. ફોલી મોજડી હે ભગવાન. બટ સર છે ને એમાં બોર્ડ જ નથી દેખાતું, તો કેવી રીતે અટેન્ડ કરવું? હાફ દેખાય, હાફ નો દેખાય. તો એક તો અમને આવડતું નથી મેથ્સ એટલું, તો એ કેવી રીતે રાઈટ ડાઉન કરવું? સર એટલી સ્પીડમાં બોલતા હોય તો એટલી સ્પીડમાં રાઈટ ડાઉન થવું જોઈએ. હા. યમુના મેડમ, તમે 4 વાગ્યાના મારા મેથ્સના લેક્ચર અટેન્ડ કરો છો? સર 1-2 કર્યા હતા, શ્રેણીના 2 લેક્ચર અટેન્ડ કર્યા હતા, પછી નથી કર્યો. એ નહીં, અન એકેડમી ઉપર. નોન એકેડેમી ઉપર નથી કર્યો સર. તો ડેઈલી સર 4 વાગે મેથ્સ આવે. હું કયો જલપા? YouTube માં મૂકતા હો તો લેક્ચર મેથ્સના તમારા. પણ હું તમને જ કહું, અન એકેડમીની એપ્લિકેશન ઉપર રોજ સાંજે 4 વાગે લેક્ચર આવે. એમાં આવી જતા હોય તો હાવ મફત છે. બટ સર એમાં છે ને કેવી કન્ફ્યુઝન થાય છે કે ક્યારેક છે ને જે જોવો હોય ને એ વિડિયો સ્ટાર્ટ જ નથી થતો. હા પણ સર તો એવું થાય છે એટલે જ ને. તમે એક કામ કરો, 2 જણા મને છે ને હમણાં લેક્ચર પતે ને એટલે 1 વાગે ફોન કરો, હું તમને બધું સેટિંગ કરાવી દઉં એપ્લિકેશનમાં. હાવ મફત મેથ શીખડાવું તો ન્યા નથી શીખતા.
સહી હું યાર યુટ્યુબ કરો પણ અમને લોકોને એમાં ફ્રી કલાક આપે તો હું એમાં લઉં તો તમે એમાં જોવો ને હું ફેર પડે. એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નો સમજે તો મને ફોન કરો, નંબર તો હોય ને મારો નંબર. પછી આગળનો વિડીયો જોઈ શકાશે સર? બધુંય જોઈ આની શકાશે. પહેલા હું જે બધું વિડીયો સિસ્ટમ તમે સેટિંગ કરી રેડી દઈશ. ઓકે સર. તું મને યમુના ને જલ્પા જેને પ્રોબ્લેમ હોય ને મને ફોન કરો એક હોય કે હું સેટિંગ કરાવી. આગળ નથી થતું. ઓકે સર. ઓકે. રેડી? ચલો. કદાચ લાઈવ અટેન્ડ ન થઈ શકે સર, બીકોઝ કે જમવાનો ટાઈમિંગ હોય ને એટલે. તો આગળના જો 4 વાગે વર્ક કરી જમવાનું શકીએ ટાઈમિંગ ને. હોય. 4 વાગે જમવાનું ટાઈમિંગ હોય. ના ના 1 વાગ્યાની વાત છે. મને એમ કે 1 વાગે હોય છે. 4 થી 5 1 કલાક હોય સાંજે. ઓકે ઓકે સર, ડન. હા, લાઈવ અટેન્ડ કરો ને તો તમને શું ખબર પડે કે મને આવડે છે કે જે માતાજી છે. મુદ્દાની વાત એ. અને બધાય છોકરા અટેન્ડ કરતા હોય ને તો તમને ખબર પડે. નો આવડતું હોય તો હું શીખડાવું. ડાઉટ હોય ત્યારે ને ત્યારે પૂછી શકો. ઓકે સર. બરાબર? તો મને ફોન કરજો એટલે હું તમને સેટિંગ કરાવી દઉં. ભલે 1 વાગે જમીન 1:30 વાગે ફોન કરજો. બરાબર? એટલે હું તમને સેટિંગ કરાવી દઉં. કઈ રીતે જોવાના, શું છે શું નહીં, ને આગલા વિડીયો કેવી રીતે જોવાના એ સેટિંગ કરાવી દઈશ. અને સર ઈ આપણે મેથ્સ પૂરું થતા એમાં કેટલો ટાઈમ લાગે? કેમાં? આખું આ 4 થી 5 ના લેક્ચરમાં એમાં તો આમ હું ટોટલ પ્રેક્ટિસ લેક્ચર? કરાવું છું ચેપ્ટર વાઇઝ. બરાબર? એમાં તો મારે 6 મહિના હલાવવું હોય તો 6 મહિને હલાવવું, ને 1 મહિનામાં પતાવવું હોય તો 1 મહિનામાં પતી જાય. બરાબર. બરાબર? એમાં કમ્પ્લીટલી પ્રેક્ટિસ જ કરાવું છું. દાખલા તરીકે તમે સમીર સાહેબ પાસે લસા ગુસા શીખી લીધું હોય તો હવે લસા ગુસાની પ્રેક્ટિસ કરવું હોય તો 4 થી 5 માં ફૂલ લસા ગુસાની પ્રેક્ટિસ હાલે. 100-200 દાખલા ગણાવવું એમાં. અત્યારે હાલમાં શું ચાલે છે? અત્યારે ગઈકાલે મેં મિક્સિંગ દાખલા લીધા હતા. આજે મિક્સિંગ દાખલા હરેક ચેપ્ટરના. 1લી તારીખથી ચેપ્ટર વાઇઝ દાખલા ચાલુ થશે. 1લી તારીખથી. અને એમાં મેં સિસ્ટમ બનાવી છે. 1લી તારીખે હું આજે જ કહીશ કે આવતીકાલે તમારે લસા ગુસા તૈયાર કરવાનું રહેશે. વળી પાછા લસા ગુસા થઈ જાય એટલે તમને પૂછીશ કે લસા ગુસામાં હવે પ્રેક્ટિસની જરૂર લાગે. તમે કહો હા તો કાલે લસા ગુસા. તમે એમ કહો ના સાહેબ જરૂર નથી લાગતી. બીજે દી તો કે ટકાવારી. બરાબર? તમે એમ કહો ટકાવારીની હવે પૂરતી પ્રેક્ટિસ થઈ ગઈ સાહેબ, હવે અમને ટકાવારીની જરૂર નથી લાગતી. બીજે દિવસે નફો ખોટ. એ હું તમને આ જ લેક્ચરમાં જાહેર કરીશ. તમે એમ કહો કે હજી સાહેબ દાખલાની જરૂર લાગે, બીજે દી બીજા 50 દાખલા ગણાવી. એટલે એ સિસ્ટમ વાઇઝ હાલતો હોય ને ચેપ્ટર વાઇઝ તો વધુ બેટર રહે. મેં પેલા સબસ્ક્રિપ્શન લીધું હતું ને તો એમાં કેવું થતું હતું કે એક બેચ સ્ટાર્ટ થઈને તો એમાં કોન્સ્ટિટ્યુશન નો લેક્ચર આવે તો સર શું કહે કે ભાઈ એનું અમુક ને બધું છે એ આગલા લેક્ચરમાં લઈ લીધું આગલી બેન્ચમાં, તો તમે ત્યાંથી જોઈ લેજો. હવે અહીંયા રોજના 3 લેક્ચર હોય તો પછી આગલા બધાય સરે એવું કીધું તો આગલા મારામાં કેમ પૂરા એવું ભેગું? ન થાય. હા એટલે જ મેં તમને પૂછ્યું. મારામાં એવું નહીં થાય કોઈ દી, ચિંતા કરમાં. ઓકે સર. રેડી? એટલે ઈ તમે ખાસ ધ્યાન રાખજો. 4 વાગે બધે આવી જ જાજો ભૂલ્યા વગર. આજે આવી જ જાજો 4 વાગે. આજે છે ને મિક્સમાં આજનો દી ખાલી. બરાબર? મંથ એન્ડ ને તો બધા છોકરાઓને અત્યારે હું માપું હું કે કોને કેટલી જરૂર છે. ઓકે સર. આ 1-2 દીમાં જો નહીં આવે તો 1લી તારીખથી પાકું કરી દઈશ. ઓકે સર. પાકું. ચાલો હવે આ ધ્રાંગનો મેળો છે એના વિશે થોડીક સમજી લઈએ. ધ્રાંગનો મેળો ક્યાં ભરાય છે તો કે ભચાઉ કચ્છની અંદર ભરાય છે. ધ્રાંગ ગામ, અને ધ્રાંગ ગામ છે એપી સેન્ટર હતું. શેનું એપી સેન્ટર હતું ભાઈ? તો કે ભૂકંપનું એપી સેન્ટર હતું. 26મી જાન્યુઆરી 2001 ના રોજ ભૂકંપ આવ્યો ને એનું એપી સેન્ટર હતું. બીજી વસ્તુ કે આ જે ધ્રાંગ છે ને, ધ્રાંગ એનો ભચાઉ તાલુકો. આ ભચાઉ તાલુકો જે છે ને, ભચાઉ તાલુકો એટલે જેઠાલાલ નું ગામ, એ યાદ રાખવાનું. આ ભચાઉ તાલુકાની અંદર જ આપણી ધોળાવીરા નામની સાઈટ આવેલી છે. બરાબર છે? ખદીર બેટ ની અંદર. અને ધોળાવીરાની સાઈડ મેં તમને લોકોને હિસ્ટ્રીમાં ભણાવ્યું હતું, યાદ હોય તો, કે ધોળાવીરાની સાઈડ છે આખા ગુજરાતની સૌથી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સાઈડ એટલે ધોળાવીરા. લુણી નદીના કિનારે આવે છે. એના સિવાય તો કે રમત ગમતનું મેદાન ક્યાંથી મળ્યું છે? ધોળાવીરામાંથી 3 સ્તરનું જે માળખું મળી આવેલું છે. બાકી બધી જગ્યાએ દ્વિસ્તરીય હતું. આ ત્રિસ્તરીય માળખું આપણને ધોળાવીરામાંથી મળી આવેલું છે. નાના શિશુની ખોપરી મળી આવેલી છે. બરાબર? સ્ટેડિયમના અવશેષો મળી આવેલા છે. સોયના અવશેષો મળી આવેલા છે. આ બધી વસ્તુ ધોળાવીરામાંથી મળી આવેલી છે. અને મુખ્ય વસ્તુ શું મળી છે ધોળાવીરામાંથી? તો કે આપણને 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવેલું છે ને, જે બુસ્ત્રેફેદન લિપિમાં છે. આ બધી વસ્તુ આપણે હિસ્ટ્રીમાં ચર્ચા કરી હતી.
તો આ ઈ જ ભચાઉ તાલુકો અને એની અંદર જ આ મેળો ભરાય છે. કયો મેળો ભરાય છે? ધ્રાંગનો મેળો. હવે આ ધ્રાંગનો મેળો જે જગ્યાએ ભરાય છે ને અહીંયા એક મંદિર આવેલું છે ને ઈ સમાધિ જે આવેલી છે, મંદિર આવેલું છે, સમાધિનું નામ શું છે? સંત મેકરણ દાદાની સમાધિ. સંત મેકરણ દાદાની સમાધિનું શું મહત્વ છે? તો કે સંત મેકરણ દાદા છે ને ઈ આદિવાસી અને આહિર સમાજના લોકો જે છે એને ભગવાન તરીકે પૂજે છે. અને આ સંત મેકરણ દાદા છે ને, સંત મેકરણ દાદા ઈ શું સહાયતા કરે? તો સંત મેકરણ દાદાના બે પ્રાણી છે, લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. જ્યારે પણ રણમાં કોઈ ભટકી જાય, બરાબર, જ્યારે પણ રણમાં કોઈ ભટકી જાય અને ઈ ભટકેલો માણસ જે છે એ સંત મેકરણ દાદાને દિલથી યાદ કરે કે હે મેકરણ દાદા અમને કઈક બચાવી લ્યો, તો ઈ સંત મેકરણ દાદા છે ઈ એના બે પ્રાણીઓને મોકલે, એટલે કે લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. ગધેડા ઉપર બેસી માણસ બેસી અને એની પીઠ ઉપર પાણી બાંધેલું હોય જેના કારણે પાણી પી શકે રણની અંદર, અને પીઠ ઉપર બેસી જેના કારણે હાલવું ન પડે. અને કૂતરો જે છે એ ગધેડાને માણસને બેને માર્ગ બતાવી અને જે જગ્યાએ માણસો રહેશે એ જગ્યા સુધી એને પહોંચાડી દે. તો આ સંત મેકરણ દાદાના બે પ્રાણીઓ છે ને કામ કરતા હોય છે. જી નામનો સંદેશ આપેલો હતો. મિત્રો કેટલી વખત પ્રશ્ન પૂછાયેલો છે કે સંત મેકરણ દાદાએ શેનો સંદેશ આપ્યો? શું યાદ રાખવાનું? જી નામ. શું યાદ રાખવાનું? જી નામ. જી નામનો સંદેશ આપેલો છે સંત મેકરણ દાદાએ. બરાબર છે, આ યાદ રાખવાનું રહેશે. અને ધ્રાંગ ગામ અને ત્યાં જ ધ્રાંગનો મેળો ક્લિયર કટ ક્યારે ભરાય? મહાશિવરાત્રી. અને મહાશિવરાત્રી એટલે એની તિથિ ખાસ યાદ રાખવાની, મહાસુદ નહીં, મહાવદ તેરસ. કઈ? મહાવદ તેરસ મહાશિવરાત્રી. ઓકે, આ મહાશિવરાત્રી મહાવદ તેરસ એટલે મહાદેવનું શું છે? લગ્ન થયા હતા શંકર પાર્વતી. લગ્ન તિથિ. એનિવર્સરી. એનિવર્સરી છે ભાઈ, યાદ રાખજો. પેલી કે બીજી? બીજી. બીજી. પેલા સતી માતા હતા એની બીજી પાર્વતી માતા સાથે જે લગ્ન કર્યા એમની એનિવર્સરી છે, બરાબર, મહાશિવરાત્રી. આ મહાશિવરાત્રીના રોજ 3 મેળા ભરાય. બરાબર, અહીંયા નોટ કરીને લખવું હોય ને તો લખી નાખો, પછી હું તમને આ 2 મેળા લખાવું છું આગળના. બરાબર, મહાશિવરાત્રીના રોજ 3 મેળા ભરાય. પેલો મેળો કયો મેળો ભરાય? તો કે ધ્રાંગનો મેળો કચ્છ ખાતે. બીજો મેળો ક્યાં ભરાય? તો કે ભરૂચ ખાતે સ્તંભેશ્વરનો મેળો. કયો મેળો? ભરૂચ ખાતે સ્તંભેશ્વરનો મેળો. અને ત્રીજો મેળો ક્યાં ભરાય? તો કે જુનાગઢમાં ભવનાથનો મેળો. આ 3 મેળા એક જ દિવસે ભરાય મહાશિવરાત્રીના રોજ. બરાબર, કચ્છમાં ધ્રાંગ, ભરૂચમાં સ્તંભેશ્વર, જુનાગઢમાં ભવનાથ. રેડી? યાદ રહી ગયું? એ બોલો, યસ સર. કેમ બોલતા નથી? એલા સર લખતા લખીએ હોય છીએ. એટલે. એવું છે, ઠીક. લખવાનું. સ્તંભેશ્વરનો મેળો. હવે આપણે સ્તંભેશ્વરના મેળા વિશે સમજીએ. ક્યાં આવેલું છે? તો કે ભરૂચની અંદર આ મેળો ભરાય છે. ભરૂચમાં ક્યાં સાહેબ? કાવી કંબોઈ. ભરૂચમાં ક્યાં ભરાય છે? કાવી કંબોઈ. અને આ કાવી કંબોઈમાં અતિ મહત્વનું મંદિર આવેલું છે. કયું મંદિર આવેલું છે ભાઈ? ખબર છે? નો સર. સાસુ વહુનું મંદિર. સાસુ વહુનું મંદિર. સાસુ વહુ આખો દી બાંધતા જ હોય, બરાબર, પણ એનું એકમાત્ર ગુજરાતનું મંદિર એટલે કાવી કંબોઈ ભરૂચ ખાતે. અને આવું જ એક બીજું મંદિર આવેલું છે દેરાણી જેઠાણીનું મંદિર. ઈ ક્યાં આવ્યું છે ખબર છે? દેરાણી જેઠાણી. આબુ. આબુ દેલવાડ. દેરા. હા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વસ્તુપાડ તેજપાડની વાઈફ. વેરી ગુડ, વેરી ગુડ. આબુ દેલવાડાના દેરા. કોની વાઈફ? વસ્તુપાળ પ્લસ તેજપાળ. વસ્તુપાળ તેજપાળની વાઈફ દેરાણી જેઠાણીનું મંદિર ક્યાં આવેલું છે? આબુ રાજસ્થાન. અને ગુજરાતની અંદર મંદિર આવેલું છે સાસુ વહુનું. કઈ જગ્યાએ? ભરૂચ કાવી કંબોઈ. કેટલી વાર પ્રશ્ન પૂછાણો ભાઈ, મોસ્ટ ટાઈમ બી તમારા મગજની અંદર છાપી નાખજો. કાવી કંબોઈ ક્યાં આવેલું છે? સાસુ વહુનું મંદિર ભરૂચ ખાતે. યાદ રાખવાનું રહેશે. ક્યારે મેળો ભરાય સ્તંભેશ્વરનો? મહાવદ તેરસ. બરાબર છે. દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે કોને ઓળખવામાં આવે? દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે કોને ઓળખવામાં આવે? તો કે સ્તંભેશ્વર. અને આ સ્તંભેશ્વર મહાદેવ જે છે ને અહીંયા મંદિર આવેલું છે. કયું? સ્તંભેશ્વર
મહાદેવ મંદિર. અને આ મંદિરની રચના કોના દ્વારા કરવામાં આવી એવું માનવામાં આવે છે? પાંડવો દ્વારા કરવામાં આવ્યું એવું માનવામાં આવે છે. બરાબર. દરિયાની વચ્ચે આ મંદિર છે. બરાબર. માત્ર ને માત્ર ઓટના સમયે જ આપણે આના દર્શન કરી શકીએ, ભરતીના સમયે દર્શન કરી શકી નહીં. કારણ કે ભરતીના સમયે દરિયાની અંદર ખાલી મંદિરની ધજા જ દેખાતી હોય, બાકી આખું મંદિર એની અંદર વયું ગયું હોય દરિયાની. ઓટનો સમય હોય દરિયો જયારે પાછળ ગયો હોય ત્યારે જ સ્તંભેશ્વરના મંદિરની દર્શન કરી શકીએ. યાદ રાખવાનું રહેશે. બરાબર છે. હા, દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ઓળખાય યાદ ને સ્તંભેશ્વર નો મેળો? સ્તંભેશ્વર મહાદેવ મંદિર. હા, ઓકે. અને યાદ રાખજો કે આ મંદિરનું નિર્માણ જે છે ને, આ મંદિરનું નિર્માણ ભગવાન કાર્તિકેય દ્વારા કરવામાં આવ્યું હોય ને એવું માનવામાં આવે છે. મંદિરનું નિર્માણ કહું છું, શિવલિંગનું નિર્માણ નથી કહેતો. શિવલિંગનું નિર્માણ પાંડવો દ્વારા, મંદિરનું નિર્માણ ભગવાન કાર્તિકેય, આપણા મહાદેવનો મોટો પુત્ર ભગવાન કાર્તિકેય બનાવ્યું હોય ને એવું માનવામાં આવે. શું કામ? કારણ કે તેણે આ કાર્તિકેયે તાળકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તાળકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો, ત્યાર પછી આ મંદિરની રચના કરી હતી એવું માનવામાં આવે છે. યાદ રાખજો. ક્યાં? તાળકાસુર. કોણે વધ કર્યો હતો? કાર્તિકેય. અને કાર્તિકેયનું વાહન કયું છે ભાઈ? મોર. કયું વાહન છે? મોર. મોર છે ને, મોર, એમાં એક વસ્તુ યાદ રાખી શકો, મોરના પીછાના સમૂહને શું કહેવાય? મોરના વેરી ગુડ. પીછાના સમૂહ. મેં જ કીધું તું કે હું? તમે જ લખાયું છે થોડાની પહેલા. લખી જ નાખ્યું. કલાપ ઉપરથી જ કલાપી આવ્યું. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ક્યાં રાક્ષસનો વધ કર્યો તો? તાળકાસુર. અને ભગવાન કાર્તિકેયમાં હજી એક પોઈન્ટ લખી નાખો. ભગવાન કાર્તિકેયનું ગુજરાતમાં એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે? સિદ્ધપુર, પાટણ. અને ન્યા મેળો ભરાય કાત્યોકનો મેળો. ઈ હમણાં આપણે લખશું. બરાબર. આખા ગુજરાતમાં એકમાત્ર ભગવાન કાર્તિકેયનું મંદિર ક્યાં આવેલું છે? સિદ્ધપુર, પાટણ. કાત્યોકનો મેળો ભરાય. હાલો, પાર્ટી ક્લિયર? યસ સર. કોઈને બાકી? બધાને લખાઈ ગયું? યસ સર. ચાલો, રેડી. હવે તમારે આની અંદર પાંડવો દ્વારા ખાલી શિવલિંગની સ્થાપના થઈ હતી ને, મંદિર કાર્તિકેય ભગવાને બનાવ્યું ને. બરાબર. તમને છે ને ગુજરાતના કોઈ પણ મહાદેવના મંદિર પૂછાય ને, અને પૂછાય ને કે આ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, કાંઈ ન આવડે તો છેલ્લે પાંડવો તો ઠોકી જ દેવાનું. બરાબર. કારણ કે પાંડવોને જયારે દ્રૌપદીનું ચીરહરણ થયું અને ધૃતરાષ્ટ્ર દ્વારા જે છે, દુર્યોધન દ્વારા એને 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ આપ્યો ને, ત્યારે બધે રખડતા હતા પાર્ટી બધી. બરાબર. ને બધે મંદિરોની સ્થાપના કરી. બરાબર. એટલે ઈ તમે બધાય મોટા ભાગના મહાદેવના મંદિર આખા ગુજરાતના બધાય બાપુ કોણે બનાવ્યા છે? પાંડવો દ્વારા જ બનાવેલા. છેલ્લે તમને કાંઈ ન આવડે ને તો પાંડવો તો ઠોકવાનું જ. 99% તો ઈ જવાબ સાચો પડે ને પડે. 1% જેવો ચાન્સ રહે કે ખોટો હોય. બરાબર. બાકી જે માતાજી કરીને પાંડવો જીકી જ દેવાનું. રેડી? હવે આ મેળામાં તમારે યાદ શું રાખવાનું? સ્તંભેશ્વરનો મેળો ભરૂચ ખાતે ભરાય, કાવી કંબોઈ ખાતે ભરાય, સાસુવહુનું મંદિર આવેલું છે, દેરાણી જેઠાણીનું આબુનું અંદર આવેલું છે, દેલવાડાના દેરા, વસ્તુપર તેજપાળની પત્ની, દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ઓળખાય સ્તંભેશ્વર મહાદેવનું મંદિર. બરાબર. પાંડવ દ્વારા બનાવવામાં આવેલું હતું. મહાવત તેરસે મેળો ભરાય, દરિયાની વચ્ચે મંદિર આવેલું છે. ઓટ હોય ત્યારે દર્શન થાય, ભરતી હોય ત્યારે ન થાય. બરાબર. અને ભગવાન કાર્તિકેય દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવેલું એવું માનવામાં આવે છે, તાળકાસુરનો વધ કરીને. બરાબર. ભગવાન કાર્તિકેયનું આખા ગુજરાતમાં એકમાત્ર મંદિર આવેલું છે. કઈ જગ્યાએ? સિદ્ધપુર, પાટણ ખાતે. કાત્યોકનો મેળો ત્યાં ભરાય. ક્યારે ભરાય? હમણાં આપણે લખશું. કારતક સુદ પૂનમના રોજ ભરાય. અને એકમાત્ર વખત આખા ગુજરાતમાં આખા વરમાં એક જ વાર મંદિર ખુલે. આખા ગુજરાતમાં એક વાર મંદિર ખુલે એવું મંદિર કયું? તો કે કાત્યોકનું મંદિર, ભગવાન કાર્તિકેયનું મંદિર સિદ્ધપુર ખાતે. એક પ્રશ્ન પૂછું, જો સાંભળો.
હાલો ની નથી પૂછવું, હમણાં મેળો આવશે ને ત્યારે જ પૂછીશ, કે પૂછી લઉં? પૂછી નાખો ને સર. આપણે ગમે ત્યારે કૃષ્ણ ભગવાન છે એના દર્શન કરીએ તો એની ભેગી કૃષ્ણ ને રાધાની જે મૂર્તિ હોય, બરાબર? તો આખા ગુજરાતમાં કૃષ્ણ ભગવાન અને રૂકમણી આ બેયનું આખા ગુજરાતમાં એકમાત્ર મંદિર એવું હોય તો એ ક્યાં આવેલું છે? માધવપુર. તુલસી શ્યામ. માધવપુર. તુલસી શ્યામમાં આવેલું છે ભાઈ, તુલસી શ્યામ. માધવપુરમાં એ બેયના લગ્ન થયા હતા. અહીંયા માધવપુર ઘેરનો મેળો ભરાય છે, બરાબર છે? ચૈત્ર સુદ નોમથી 13. પણ કૃષ્ણ ભગવાન અને રૂકમણીનું એકમાત્ર મંદિર આખા ગુજરાતમાં જો કોઈ જગ્યાએ આવેલું હોય તો એ છે તુલસી શ્યામ, ગીર સોમનાથ જિલ્લો. અને આ તુલસી શ્યામની અંદર એક ગરમ પાણીનો કુંડ આવેલો છે. અને જીપીએસસી વાળા દીકરાએ, મારા દીકરાએ પ્રશ્ન પૂછ્યો દાસા સાહેબે કે ઈ ગરમ પાણીના કુંડનું નામ શું છે? શું આવશે? થાય ભેગું? યાદ નથી આવતું સર. ઓહો, યાદ નથી આવતું, એટલે યાદ છે તમને એમ? હા સર, તમે લખાયું છે હિસ્ટ્રીના લેક્ચરમાં. એવું? તત્પોદક કુંડ. તત્પોદક કુંડ સ્કંદ પુરાણમાં તેનો ઉલ્લેખ છે, યાદ રાખજો. તત્પોદક કુંડ. હલો પાર્ટી, ક્લિયર? સર. હાલો રેડી, આગળ વધીએ. ભાઈ તમને સ્પીડ બરાબર લાગે છે કે ઘટાડું વધારું? થોડીક ઘટાડો. એવરેજ જ છે. શું કે ભાઈ? થોડીક ઘટાડો સર, લખવામાં પછી તમે બોલતા હોય ને અમે લખવામાં પાછળ રહી ગયા હોય તો પછી થોડું સમજવાનું કન્ટેન્ટ એમાં હોયું જાય. પાક વર્ડન, હળવે હળવે બોલશું બસ. ચાલો હવે લખો ભવનાથ નો મેળો. ભવનાથ નો મેળો ક્યારે ભરાય? મહાવદ તેરસ, મહાશિવરાત્રી. ક્યાં ભરાય? જુનાગઢ ગિરનારની તળેટીમાં. કઈ નદીના કિનારે? સુવર્ણ રેખા નદીના કિનારે. આ મેળાના અન્ય નામ કયા છે? જુનાગઢ નો મેળો, ભવનાથ નો મેળો, શિવરાત્રી નો મેળો, મિની કુંભ મેળો. અને મિની કુંભ મેળાનો દરજ્જો ક્યારે મળ્યો? 2018માં. પણ સૌ પ્રથમ ઉજવાણો ક્યારે? 2019માં. મિની કુંભ મેળો 2018માં દરજ્જો મળ્યો, 2019માં સૌથી પહેલો ઉજવાણો. અઘોરી બાવા હજારોની સંખ્યામાં અહીંયા હોય છે. સર 2018માં દરજ્જો મળ્યો, 2019માં શું? સૌથી પહેલો ઉજવાણો. ભગવાન દત્તાત્રેય મહારાજની પાલખી નીકળે છે. દત્તાત્રેય મહારાજના પિતા અત્રિ ઋષિ
માતા અનસુયા. મૃગી કુંડમાં સ્નાન કરવામાં આવે છે. આહિર પ્લસ મેર લોકોનું આસ્થાનું કેન્દ્ર. અહીંયા ભર્તુહરી મુચકંદ ગુરુદત્ત ની ગુફાઓ આવેલી છે. ભર્તુહરી, મુચકંદ અને ગુરુદત્ત ની ગુફાઓ આવેલી છે. લખાઈ ગયું? યસ સર. યસ સર. કોઈને બાકી? સર. પરમ? ડન સર. બોલ પેન રાખો, નીચે સ્ટોરી સાંભળી લ્યો. હવે આ જે જુનાગઢનો મેળો છે, એ જુનાગઢનો મેળો એટલે જ ભવનાથનો મેળો, એટલે જ મિની કુંભ મેળો. અને મહાશિવરાત્રીના રોજ ભરાય. અને આ મહાશિવરાત્રીના રોજ જયારે આ મેળો ભરાય ત્યારે તમને ખબર છે હજારોની સંખ્યાની અંદર નગ્ન સાધુઓ જે છે એ જુનાગઢની અંદરથી બહાર નીકળી આવે. કોઈને ખબર નથી કે જુનાગઢના સાધુઓ જે છે કઈ જગ્યાએ રહે છે, કોઈને ખબર નથી. બરાબર? તમે એક વખત વિચાર તો કરો યાર કે આ જે નગ્ન સાધુઓ જે છે એ અત્યાર સુધી આપણને ખાલી એટલી ખબર છે કે જુનાગઢની અંદર ક્યાંક ને ક્યાંક રહે છે. બરાબર? પણ જુનાગઢની અંદર ક્યાં રહે છે, ગિરનારની કઈ ગુફામાં રહે છે, કોઈને ખબર છે? કોઈ નહીં. બરાબર? આપણી પાસે આટલી ટેકનોલોજી હોવા છતાં પણ મહાવદ તેરસના રોજ આજે નગ્ન સાધુઓ બહાર નીકળે ત્યારે જ આપણે એને નિહાળી શકીએ. એના સિવાય આપણને ખબર નથી કે આ ભાઈ ક્યાં રહે છે. કોઈ દી કોઈએ જોયા કોઈ નાગા બાવાને કે થેલી લઈને શાક લેવા નીકળે? બરાબર? કે પછી કઈ જ્યુસ પીવા નીકળ્યા? કોઈને કઈ ખબર શું ખાતા હશે, શું પીતા હશે, ક્યારે જીવતા હશે, ક્યારે મૃત્યુ પામતા હશે, કોઈને કઈ ખબર નથી. માત્ર મહાવદ તેરસના દિવસે નીકળે. અને ઈ નગ્ન સાધુઓની છે ને રવેડી નીકળે. શું નીકળે? રવેડી. અને ઈ રવેડી નીકળે ને એની આગળ, રવેડીની આગળ છે ને ગુરુ દત્તાત્રેયની રવેડી હોય. રવેડી એટલે એક પ્રકારની પાલખી જેને આપણે કહેવાય. ગુરુ દત્તાત્રેયની પાલખી. પ્રશ્ન પૂછે ગુરુ દત્તાત્રેયની પાલખી કોની પાલખી હોય છે? ગુરુ દત્તાત્રેયની પાલખી હોય છે. ગુરુ દત્તાત્રેય એટલે કોણ? તો કે જેના પિતાનું નામ છે અત્રિ ઋષિ ને જેના માતાનું નામ છે અનસુયા માતા. અને અત્રિ ઋષિએ ઋગ્વેદનું એક મંડળ લખેલું છે. કેટલામાં નંબરનું મંડળ ખબર છે? નો સર. નો સર, નો આઈડિયા. 5મા નંબરનું મંડળ. યાદ રાખજો, ઋગ્વેદનું 5મા નંબરનું મંડળ કોણે લખ્યું છે? અત્રિ ઋષિ દ્વારા લખવામાં આવેલું છે. યાદ રાખવાનું રહેશે. ઋગ્વેદનું 5મા નંબરનું મંડળ અત્રિ ઋષિ દ્વારા લખવામાં આવેલું છે. અને આ 5મા મંડળનું જે અત્રિ ઋષિએ લખ્યું છે એનો જ પુત્ર ગુરુ દત્તાત્રેય. અને આ ગુરુ દત્તાત્રેય જે છે એની પાલખી નીકળે છે. પાછળ નગ્ન સાધુઓ જે છે એ ધબધબાટી બોલાવતા હોય છે. અને છેલ્લે મૃગી કુંડમાં સ્નાન કરવામાં આવે. અને ઈ મૃગી કુંડની અંદર હજારોની સંખ્યાની અંદર નગ્ન સાધુઓ ધબાધબ પડે. બરાબર? અને ઈ મૃગી કુંડની અંદર હજારોની સંખ્યાની અંદર જે નગ્ન સાધુઓ પડે એમાંથી એક બાવો ઓલવેઝ ઓછો નીકળે. આટલા પ્રેસ વાળા હોય ને તોય. અને ઈ બાવો ખુદ મહાદેવ હોય ને એવું માનવામાં આવે છે. બરાબર? અને ખાસ યાદ રાખજો,
મહત્વની વસ્તુ કે આ જે ગુરુ દત્તાત્રેય જે છે એ ગુરુ દત્તાત્રેયની સમાધિ ક્યાં આવેલી છે? તો શું જવાબ આવે? કાળા ડુંગર પર. પરફેક્ટ જવાબ છે. કચ્છના કાળા ડુંગર ઉપર આવેલી છે ગુરુ દત્તાત્રેયની સમાધિ. બરાબર છે ને? કચ્છનો કાળો ડુંગર એટલે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર. કચ્છની અંદર ડુંગરને શું કહેવાય? ધાર કહેવાય. કચ્છની અંદર ડુંગરને શું કહેવાય? ધાર કહેવાય. બરાબર છે? એની અંદર 6 ડુંગર આવેલા છે. કાળો, ખારો, ગારો, પચ્છમ, ખદીર, બેલા. કાળો, ખારો, ગારો, પચ્છમ, ખદીર, બેલા. એમાં કાળો ડુંગરની શું વિશેષતા? તો કે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર છે. તો કે હા. એના સિવાય આખા કચ્છનો પણ સૌથી ઊંચો ડુંગર છે. તો કે હા, આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર એટલે કાળો ડુંગર. હવે આપણને ખબર પડી ગઈ કે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર એટલે કાળો ડુંગર, તો મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર એટલે કયો આવશે? ખબર છે કોઈને? હા સર. ધીણોધર ડુંગર, જ્યાંથી કર્કવૃત પસાર થઈ છે. ધીણોધર ડુંગર, જ્યાંથી કર્કવૃત પસાર થાય છે. અને 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 મોસ્ટ આઈએમપી કે જે દક્ષિણ ધાર છે એનો સૌથી ઊંચો ડુંગર એટલે નનામો. કયો આવશે? નનામો, કે જેનું નામ જ નથી એવો ડુંગર એટલે નનામો. ઉત્તર ધારનો કાળો, મધ્ય ધારનો ધીણોધર, દક્ષિણ ધારનો નનામો. જયશ્રી મેડમ ક્યાં ચક્કર મારવા વૈયા ગયા હતા? જયશ્રી મેડમ અવાજ આવે છે? ના સર, મારે વોઇસ કટ થાય છે. બધાઈને એવું થાય છે કે મેડમ ને જ ખાલી એવું થાય છે? તો બરાબર જ છે સર. બરાબર છે. બરાબર જ છે. ઓકે. હિરલ મેડમ, હિરલ યસ સર. ક્યાં ચક્કર મારવા ગયા હતા? એવું નથી, કોલ આવે ને તો ડિસ્કનેક્ટ થઈ જાય છે. એવું હોય, ઠીક, ઓકે. ચાલો, તો આ યાદ રાખવાનું રહેશે. કચ્છનો કાળો ડુંગર એની શું વિશેષતા છે? ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર. આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર એટલે કાળો ડુંગર. કાળા ડુંગર ઉપર ગુરુ દત્તાત્રેયની સમાધિ આવેલી છે. કાળા ડુંગર ઉપર મિત્રો ગુરુ દત્તાત્રેયની સમાધિ આવેલી. અને ગુરુ દત્તાત્રેય જ્યારે તપ કરવા માટે કાળા ડુંગર ઉપર ગયા ને, ત્યારે ઈ બધા જે ભૂખ્યા લોકો હોય ને એને વ્યવસ્થિત રીતે જમવાનું બનાવીને જમાડતા. તો એ સમય એની પાસે શિયાળ આવ્યા. અહીંયા શિયાળ સૌથી વધારે રહે. અને શિયાળી આવીને કે ભાઈ ગુરુ દત્તાત્રેય, તમે તો માણસોને તો જમાડો છો, અમને કંઈક જમાડો, અમને ભૂખ લાગી છે, અમે એક જીવ છીએ. ત્યારે ગુરુ દત્તાત્રેય એને પણ જમવા માટે ઓફર કરી. પણ શિયાળિયા કે અમે તો વેજ ખાતા જ નથી, અમે પહેલેથી નોન વેજ ખાવા વાળા. એટલા માટે ગુરુ દત્તાત્રેય એનું પેટ પ્રોપર રીતે ભરાઈ રહે શિયાળિયાનું, એટલા માટે શું કરતા? પોતાના શરીરનું એક એક અંગ કાપી અને શિયાળિયાને ખવડાવતા. બરાબર છે? માંસ ખવડાવીને એક દિવસ પગનું માંસ કાપી નાખે, એક દિવસ હાથનું માંસ કાપી નાખે, વાસાનું માંસ કાપી નાખે અને શિયાળિયાનું પેટ ભરતા. અને ઈ ગુરુ દત્તાત્રેય જ્યારે આવી રીતે માંસ કાપીને આપતા, બીજે દિવસે ઈ અંગ ઓટોમેટિક સંધાઈ જતો. દાખલા તરીકે આજે હાથનું માંસ કાપી નાખ્યું હોય તો સાંજ સુધીમાં, કલાક 2 કલાકમાં હાથ જેવો હોય ને એવો થઈ જતો. એટલું એને ભગવાનનું સત હતું. બરાબર. અને એટલા જ માટે હાલની તારીખે પણ તમે કાળા ડુંગર ઉપર જયારે જાઓ ને, તમે આપણા ગુરુ દત્તાત્રેયની સમાધિએ દર્શન કરવા માટે, ત્યારે ત્યાં હાલની તારીખે પણ બધા લોકોને પ્રસાદીની અંદર, જેમ જલારામ બાપાના મંદિરમાં કેમ કઢી ખીચડી આપે છે, એવી જ રીતે ત્યાં દાળ ભાત શાક રોટલી અને કમ્પ્લીટલી પ્રસાદી લેવાની હોય છે. પણ ઈ માણસો પ્રસાદી જમવાનું ચાલુ કરે 12 સાડા 12, ઈ પેલા 12 વાગે ત્યાં આરતી થાય. અને 12 વાગે જેવી આરતી થાય ને એટલે અહીંયા આજુબાજુ બધે જંગલ છે, જંગલમાંથી ગમે ત્યાંથી આટલા લોકો, હજારોની સંખ્યામાં લોકો હોય છતાં પણ શિયાળિયા ત્યાં આવી જાય. અને શિયાળિયાને ત્યાં કંસાર ખવડાવવામાં આવે, એટલે પ્રસાદી ખવડાવવામાં આવે. શિયાળિયા એકવાર પ્રસાદી ખાઈને વયા જાય ત્યાર પછી જ માણસોને પ્રસાદી ચાલુ કરવામાં આવે છે. બરાબર. બીજી વસ્તુ, આ ઈ જ ભવનાથનો મેળો છે કે તે અહીંયા એક વાદ્ય વગાડવામાં આવે છે. અને આખા ભવનાથના મેળામાં, જુનાગઢના મેળામાં
એક જ વખત ઈ વાદ્ય વાગે અને ઈ ક્યારે વાગે તો કે ભવનાથના મેળામાં વાગે ને ઈ વાદ્યનું નામ શું છે તો યાદ રાખજો ઈ વાદ્યનું નામ છે તુંગી અને તુરી. તુંગી અને તુરી નામનું વાદ્ય ક્યાં વગાડવામાં આવે છે તો કે તુંગી અને તુરી નામનું વાદ્ય જે છે એ ભવનાથના મેળામાં વગાડવામાં આવે છે, જૂનાગઢના મેળામાં વગાડવામાં આવે છે. ચલો ક્લિયર છે? હા સર. કોઈને કઈ ડાઉટ? સર 6 ડુંગરનું નામ બોલો ને. કાળો, ખારો, ગારો, પછી પચ્છમ, ખદીર, બેલા. ઓકે સર. રેડી? રેડી. અને હું તમને લોકોને ઈ કહી દઉં કે આ તમારે લોકોને જીઓગ્રાફીમાં આવે, બરાબર છે? ગુજરાતના ડુંગરો, ગુજરાતનું નદી તંત્ર, ગુજરાતના અભયારણ્યો, ગુજરાતના ઉચ્ચ પ્રદેશ. જો તમારે લોકોને મેપ થી ભણવું હોય ને, કમ્પ્લીટલી મેપ થી, બરાબર છે, આખે આખું જીઓગ્રાફી, તો ઈ હું તમને લોકોને ફ્રીમાં અનએકેડમીમાં ભણાવવાનો છું, સ્પેશિયલ ક્લાસમાં. જે રીતે મેં તમને 4 વાગ્યાનું મેથ્સ નું કીધું ને એના માટે એવી જ રીતે આ પણ ભણાવવાનું, પણ એનો ટાઈમિંગ મેં હજી નક્કી નથી કર્યો. એ ટેલિગ્રામ ચેનલ ઉપર હું તમને જણાવી દઈશ. રોજે રોજ ટેલિગ્રામ ચેનલ જોતી રહેવાની. આવતા મહિનાની 1 તારીખ થી એ ચાલુ થશે. તમારે ભણવું હોય તો આવી જજો. ચલો, હવે એવી જ રીતે આ જે ગુરુ દત્તાત્રેય જે છે એને નાથ સંપ્રદાયની સ્થાપના કરી. આમાં નામાં લખજો. પ્રશ્ન પૂછાય, ગુરુ દત્તાત્રેયે કયા સંપ્રદાયની સ્થાપના કરી? તો યાદ રાખવાનું રહેશે, નાથ સંપ્રદાયની સ્થાપના કરી. અત્યારે વિશ્વમાં કેટલા નાથ થઈ ગયા? કોઈને ખબર છે? ખબર છે ભાઈ? નો આઈડિયા સર. 9 નાથ થઈ ગયા. 9 નાથ. એમાં સૌથી પહેલા, સૌથી જૂના મત્સ્યેન્દ્રનાથ. પછી બીજા નંબરે આવે ગોરખનાથ. ત્રીજા નંબરે આવે જલંધરનાથ. ચોથા નંબરે આવે કનીફનાથ. પાંચમા નંબરે આવે ગેબી પીર. આ ગેબી પીરને જ ગેબી નાથ તરીકે ઓળખાય. પછી આવે ભરતી, ભારતરી નાથ, રેવાના નાથ, ચાર પાતીનાથ, નાગનાથ, સૌથી જૂના ક્યાં? મત્સ્યેન્દ્રનાથ. 9 નાથ. ક્લિયર છે પાર્ટી? સર. સર આ બધા શંકર ભગવાનના જ સ્વરૂપો હતા? ના, નાથ ના, શંકર ભગવાનના કઈ સ્વરૂપ નહોતા. નાથ નામના છે ને ભગવાન આવે, બરાબર? ઈ છે ને જેમ કે ગેબી પીર છે ને એની દરગાહ હોય, તમે કદાચ નામ સાંભળ્યું, ગેબી પીર દરગાહ, બરાબર? તો ઈ મુસ્લિમ સંપ્રદાયમાં પણ એને ગણી શકાય એક પ્રકારનો છે ને, આપણે એમ કહી શકાય કે શું કહેવાય એને, જેની સમાધિ હોય, બરાબર? જેની સમાધિ હોય, જેને હિન્દુ લોકો પણ પૂજતા હોય, જેને મુસ્લિમ લોકો પણ પૂજતા હોય, એને નાથ કહેવાય. ઓકે સર. બરાબર છે? ચાલો, હવે લખો ગિરનારની લીલી પરિક્રમા.
ગિરનારની લીલી પરિક્રમા ક્યારે હોય? કારતક સુદ 11 થી પૂનમ. કેટલા કિલોમીટર લાંબી છે? 36 કિલોમીટર. બરાબર છે. અને અહીંયા કયા મંદિર થી એની શરૂઆત થઈ? બોર દેવીના મંદિરથી. અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન અને સુભદ્રાના લગ્ન અહીંયા કરાવ્યા હતા. ક્લિયર? સર બોરદેવી લાસ્ટમાં નો આવે? બોરદેવી બોરદેવી છેલ્લે આવે ને? શું કે મોટા? બોરદેવી આપણે પેલા આવે ને છેલ્લા આવે, ચક્કર માર ની આવે. શરૂઆત ત્યાંથી થઈ ને અંત ત્યાંથી થઈ. ઓકે બરાબર. પણ આપણે બધા ભવનાથ થી ચાલુ કરી દેતા હોય, પણ હકીકતમાં ઓરિજિનલ જે છે એ બોરદેવી થી જ ચાલુ થઈ ને બોરદેવી જ પૂરી થઈ. પણ આપણે હું બાઇક રાખીને ગયા હોય અથવા ગાડીમાં ગયા હોય એટલે ભવનાથે રાખીને ત્યાંથી ચાલુ કરીને ભવનાથે પૂરી કરી દે, કાં તો બોરદેવીએ પૂરી કરી દે. હકીકતમાં બોરદેવી થી જ ચાલુ થઈને બોરદેવી જ પૂરી થઈ. ઓકે રેડી? હવે યાદ રાખજો મિત્રો, આ લીલી પરિક્રમા જે છે ને, લીલી પરિક્રમા કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ ના રોજ થાય. એટલે કે છેલ્લા 5 દિવસ. આપણને ખબર કારતક સુદ 11 એટલે શું? તો કે દેવ દિવાળી. અને કારતક સુદ પૂનમે પૂરી થઈ. બીજી વસ્તુ, એક વસ્તુ ખાસ યાદ રાખવાની રહેશે. કૃષ્ણ ભગવાને અર્જુન અને સુભદ્રાના લગ્ન છે ને અહીંયા કરાવેલા હતા, આ જગ્યાએ. હવે આપણને લોકોને ખબર હોય કે જ્યારે આ પાંડવો છે, પાંડવો એનું એક નગર હતું. એ નગર જે છે એનું નામ શું હતું? ઇન્દ્રપ્રસ્થ. આ ઇન્દ્રપ્રસ્થ નું જયારે ઓપનિંગ કરવાનું હતું ને, ત્યારે વાસુકી નાગ છે ને હળી હંચા કરતો હતો. મામા શકુનીએ કીધું કે જયારે 1 લાખ ગાયોનું દાન કર્યું ધૃતરાષ્ટ્રે, બરાબર છે, પણ એ જો 1 લાખ ગાયો જો અહીંયા પહોંચી જાય તો આ લોકો રાજસુ યજ્ઞ કરવાના હતા. રાજસુ યજ્ઞ એટલે કે આખા આર્યવ્રતમાં સૌથી મહાન રાજાઓ યુધિષ્ઠિર બનવાના હતા. પણ એ 1 લાખ ગાયોને ગમે એમ કરીને ઇન્દ્રપ્રસ્થ પહોંચવા ન દેવા માટે શું કર્યું? તો કે વાસુકી નાગે એક ચક્ર રચ્યું ને બધી ગાયોને છે ને છુપાવી લીધી. હવે અર્જુન છે ને એ આ બધી ગાયોને છોડાવવા માંગતો હતો, પણ એનું ગાંડિયું છે ને એ દ્રૌપદીના કક્ષમાં રહી ગયું હતું. બરાબર, દ્રૌપદીના કક્ષમાં રહી ગયું હતું. ને દ્રૌપદીના કક્ષમાં રહી ગયું હતું એટલા માટે એ સમયે યુધિષ્ઠિરનો સમયગાળો હતો દ્રૌપદીના કક્ષમાં રહેવાનો. અને દ્રૌપદીએ બધા પતિને કીધું હતું કે જ્યારે દ્રૌપદીનો જે પતિને કે ને એના સિવાય બીજો કોઈ પતિ એનામાં આવવો જોઈએ નહીં. બરાબર, પણ આ વસ્તુ સ્થિતિ એવી હતી જેના કારણે અર્જુન છે એ દ્રૌપદીના કક્ષમાં ગયો ગાંડીવ લેવા માટે. અને એટલા માટે એને જંગલની અંદર રહેવું પડ્યું 12 વર્ષ માટે. બરાબર છે, 12 વર્ષ માટે જંગલની અંદર રહેવું પડ્યું. કૃષ્ણ ભગવાન એને કીધું કે તારે 12 વર્ષ પૂરા થવાના ને બટા, ત્યારે તું ગિરનાર આવજે. બરાબર છે, દ્વારકા આવજે. દ્વારકા ઈ સમયે ગિરનાર જુનાગઢ બધું ભેગું હતું. બરાબર છે, આવજે. સોમનાથ મંદિરે બેસજે. અને ઈ સમયે મામા શકુનીએ કામ કરી લીધું. અને આપણા જે દુર્યોધન જે છે એ દુર્યોધનને કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામનો શિષ્ય બનાવી દીધો. ગદા યુદ્ધ બલરામ પાસેથી શીખો. અને બલરામ ને એટલી જે રીતે ગુરુ દ્રોણને અર્જુન ગમતો, એવી રીતે બલરામને કૃષ્ણ ભગવાનના મોટા ભાઈને દુર્યોધન ગમતો. બરાબર, પણ દુર્યોધનના લગ્ન સુભદ્રા ભેગા નક્કી કરવાનું નક્કી કરી લીધું. પણ કૃષ્ણ ભગવાનને ખબર હતી કે સુભદ્રા છે ને એ મનોમન અર્જુનને પ્રેમ કરે છે. અને એટલા માટે કૃષ્ણ ભગવાને અહીંયા બોર દેવીના મંદિરમાં જ કૃષ્ણ ભગવાનને અર્જુનના અને સુભદ્રાના છે લગ્ન કરાવેલા હતા. ચલો, ક્લિયર છે બધા લોકોને?
યસ સર. ઓકે, મહાભારત જોયું હે બધાએ કે નથી જોયું? યસ સર. કોઈએ નો જોયું એવું કોઈ ખરું? મહાભારત નથી જોયું સાહેબ મેં? એટલે સર પરમભાઈ? આખું નહીં જોયેલું પણ આમ વચ્ચે વચ્ચે કઈક બ્રેક થયો હોય એવી. આખું નથી જોયું, કંઈક કંઈક ઓકે, જોયું વચ્ચે વચ્ચે, જો નહીં એમાં એવું છે કે આપણે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરતા હોય ને ત્યારે તમારે લોકોએ મહાભારત અને રામાયણ તો છે ને આખે આખા જોવા જરૂરી છે. અને એના માટે તમે એક કામ કરો, બરાબર છે? આપણે ઓલી કઈ છે, હોટસ્ટાર, હોટસ્ટાર કરીને એપ્લિકેશન આવે છે. એ હોટસ્ટાર એપ્લિકેશન ની અંદર આખે આખું મહાભારત ને આખે આખું રામાયણ ફ્રી ઓફ આપેલા છે, બરાબર? તો તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હોટસ્ટાર માંથી તમે લોકો જે છે આખે આખું મહાભારત પહેલા જોવાનું ચાલુ કરી દેજો અને પછી રામાયણ જોવાનું ચાલુ કરજો. જેના કારણે તમારા મોટા ભાગના કોન્સેપ્ટ છે ને બહુ ક્લિયર રહે. મોટા ભાગના કોન્સેપ્ટ છે ને ક્લિયર રહે ને કાયદેસર ચોપડો લઈને જ બેસવાનું. તમે સિરિયલ જોવો છો એવી રીતે ન જોતા, તમે કોમ્પિટિટિવ ની તૈયારી કરો છો ને એવી રીતે મહાભારત જોજો. દાખલા તરીકે સૌથી પહેલા મહારાજ શાંતનુ આવે તો તમારે ત્યાંથી ચાલુ કરવાનું કે મહારાજ શાંતનુ હસ્તિનાપુરના રાજા હતા. પોઈન્ટ નંબર બીજો, તેના પહેલા લગ્ન ગંગા ભેગા થયા હતા. પોઈન્ટ નંબર ત્રીજો, ગંગા અને મહારાજ શાંતનુ નો પુત્ર એટલે દેવવ્રત. પોઈન્ટ નંબર ચોથો, એના બીજા લગ્ન થયા હતા મત્સ્ય કન્યા સાથે. મત્સ્ય કન્યાનું નામ શું હતું બોલો જોઈએ? ખબર છે? શું સર બોલો તો ફરીથી. મત્સ્ય કન્યાનું નામ શું હતું? મહારાજ શાંતનુએ જેની ભેગા લગ્ન કર્યા હતા. નો આઈડિયા સર. જેના થકી તો આખું મહાભારત થયું ભાઈ. દ્રૌપદી? ના બાપા ના, હું દ્રૌપદી? મત્સ્ય પુત્રી હતી. કોણ હતી? નામ ઓમ યાદ છે, હું ભૂલાઈ ગયું. એમને આ 10 માંથી કોઈને યાદ જ નથી. ઓકે, જો આ તમે મહાભારત જોશો ને તો તમારે છે ને ચોપડો લઈને બેસવાનું. જે પોઈન્ટ તમને એમ લાગે ને કે આ બધા લખવા જેવાથી બધા લખી નાખવાના, તો જ તમને લોકોને આવડશે. જો આ મત્સ્ય કન્યા નામ ભૂલી ગયા. મત્સ્ય કન્યા 2 છોકરા હતા, એના નામે તમને આવડવા જોઈએ. એના નામ આવડે છે? યુધિષ્ઠિર, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય, બરાબર. પછી ધૃતરાષ્ટ્ર, જે ચિત્રવીર્ય ને વિચિત્રવીર્યમાં ચિત્રવીર્ય તો પેલા જ મરી જાય. વિચિત્રવીર્ય છે ને એનો રાજ્યાભિષેક કરવાનો હોય છે, ઈ પેલા એને લગ્ન કરાવવામાં આવે છે. એ સમયે ભીષ્મ ઓલી 3 કન્યાને લેવા જાય છે લગ્ન માટે. ઈ 3 કન્યા કઈ? યાદ છે? અંબિકા, અંબાલિકા અને અંબા. અંબાએ શ્રાપ આપ્યો પછી ભીષ્મને. બસ, તો આ તમને છે ને હરેક મુદ્દા યાદ હોવા જોઈએ. હરેક મુદ્દા તમને યાદ હોવા જોઈએ. પછી ઈ સમયે પાંચાલ નરેશ છે, એનું નામ તમને યાદ હોવું જોઈએ. દ્રુપદના 3 છોકરા. દ્રુપદની પેલી છોકરી છે એનું નામ હતું શિખંડની, બરાબર છે? દ્રુપદ એટલે કોણ? પાંચાલ પ્રદેશ, પાંચાલ નરેશ. અને પાંચાલ નરેશ દ્રુપદ છે એટલે આપણા સુરેન્દ્રનગરમાં રાજ કરતો હતો, બરાબર. એની પેલી છોકરી એટલે શિખંડની. બીજી છોકરી, બીજો છોકરો હતો જેને અગ્નિમાંથી પ્રગટ થયો હતો. એ છોકરાનું નામ શું હતું? ખબર છે? ધૃષ્ટદ્યુમ્ન, બરાબર. અને પછી એક છોકરી નીકળી હતી દ્રૌપદી. આ દ્રૌપદી નું બીજું નામ શું હતું ખબર છે? પાંચાલી. એ તો પાંચાલી એને કેતા, એનું બીજું નામ શું હતું? બસ આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. દ્રૌપદી અને 5 પાંડવોના પુત્ર હતા, ખબર તમને?
હતા પણ નામ નથી યાદ સર. બસ આ મહત્વનું છે ભાઈ. ઓકે, મામા શકુનીના પપ્પાનું નામ શું હતું ખબર છે? એની ને ગાંધારીના પપ્પાનું નામ શું હતું ખબર તમને? ના સર. એટલા માટે હું તમને કહું છું કે તમારે લોકોએ મહાભારત જોવાનું, બુક અને પેન લઈને બેસવાનું, જેટલા મુદ્દા યાદ આવે ને બધા મુદ્દા લખી નાખવાના. કદાચ તમે ક્લાસ 3 ની બદલે સુપર ક્લાસ 3 કે ક્લાસ 1-2 ની પરીક્ષા આપો, તમને ખબર છે લોકડાઉનમાં અત્યારે મહાભારત આજેય ચાલુ છે સાંજના સમયે, અને પેલાય ચાલુ હતું. હવે તમને કદાચ ઇન્ટરવ્યુ લેનાર મારો દીકરો હોય ફરેલ ખોપડી નો હોય, મહાભારત માંથી પ્રશ્ન પૂછે અને તમને નો આવડતા હોય, તમારી ઇજ્જતના ધજાગરા કાઢી નાખે. બરાબર? તો તમારે શું કરવાનું? રોજના બે ત્રણ એપિસોડ જોવાના. ખબર પડે કે નહીં? ક્યાં આવશે? હોટસ્ટાર ઉપર. અને હોટસ્ટાર ઉપર આવે બે ત્રણ એપિસોડ જોવાના, 20-20 મિનિટના હોય. બરાબર? 1 કલાક જોવો શાંતિથી આરામથી બેસીને હોટસ્ટાર ઉપર. અને ચોપડામાં જેટલું તમને નવું લાગે ને બધું એના નામ લખતા જાવ. યાદ રાખજો, સ્ટોરી યાદ રહી જશે, નામ યાદ નહીં રહે. તો તમારે શું કરવાનું? સ્ટોરી તમારા મગજમાં યાદ રાખવાની, નામ બધાયના લખતા જવાના. સ્ટોરી બધાયની લખતી જવાની, નામ બધાયના લખતા જવાના. બરાબર છે? યસ યસ સર. સર. ઓકે સર. હા, એટલે તમને ખબર પડી ને, મહાભારતમાં તમને નથી ભેગું થતું. બરાબર છે? પછી હા, કોઈએ કે કોઈને શ્રાપ આપ્યા હોય ને તો એ શ્રાપે લખવા. કારણ કે તમને એવું પૂછાઈ શકે કે દુર્યોધનને શ્રાપ કોણે આપ્યો હતો? બરાબર છે? તો ઈ તમારે લખવાનું. બરાબર? પણ તમને એવું લાગે ભીષ્મને શ્રાપ કોણે આપ્યો હતો? અંબાએ આપ્યો હતો. કયો શ્રાપ આપ્યો હતો? ઈ તમારે લખવાનું. બરાબર? પછી ભીષ્મનું ને પરશુરામનું યુદ્ધ થયું હતું, ઈ તમારે લખવાનું. બરાબર? જેટલા મુદ્દા કામના છે એ બધા મુદ્દા તમારે ખાસ 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 લખવાના. બરાબર છે? પછી ઈ જ રીતે અર્જુન અને સુભદ્રાનો પુત્ર છે, એનું નામ શું હતું? અભિમન્યુ. તો અભિમન્યુના લગ્ન છે ઈ કોની સાથે થયા હતા? ઈ બોલો જોઈએ. બસ આ બધું આવડવું જોઈએ. ખબર પડે પાર્ટી ક્યાં લોચા હે? રામાયણ મહાભારત જે નાના છોકરાઓ જોતા હોય ને ન્યા જ આપણને લોચા છે. અને આપણે હિસ્ટ્રી અને કલ્ચર બે ભણવા હારે બેઠા છીએ. રેડી? ઓકે સર. એક જ મિનિટ હો. ચલો ક્લિયર છે? આ હોટસ્ટાર ઉપર કમ્પ્લીટલી ફ્રી આવે છે. મારું માનો તો જોજો અને તમે નોટ બનાવજો, તમને વધારે ફાયદો થશે. ચલો આગળ વધીએ. લખો તરણેતરનો મેળો. સાંભળો છો ને બધે? યસ સર. યસ સર. હા સર. ક્યારે ભરાય? ભાદરવા સુદ ચોથ થી છઠ. અને ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી. ક્યાં ભરાય? સુરેન્દ્રનગર.
થાનગઢ તાલુકો, તરણેતર ગામ, અને ઈ જ તરણેતર ગામ છે સુરેન્દ્રનગર અને પાંચાલ પ્રદેશ તરીકે મહાભારતમાં ઓળખાતું. ધોળિયા મેળા તરીકે ઓળખાય. સૌથી મોટો લોકમેળો. દ્રૌપદીનો સ્વયંવર અહીંયા થયો હતો. અર્જુને મત્સ્યવેદ અહીંયા કર્યો હતો. અહીંયા એક ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીંયા જીવન પસંદગીનો મેળો કહેવાય છે. કોળી અને ભરવાડ સમાજ ના લોકો અહીંયા જીવન પસંદગી કરે છે. અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશના કુંડ આવેલા છે. અહીંયા બનેવી બજાર ભરાય છે. આ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ધજા જે છે એ પાડિયાદના મહંત ચડાવે. પાડિયાદના મહંત. અને આ ત્રિનેત્રેશ્વર મહાદેવનો જીર્ણોદ્વાર જે છે એ 1902 માં લખપતના રાજા કરણસિંહજીએ કરાવ્યો હતો. ગ્રામીણ ઓલિમ્પિક અહીં થાય છે. પણ કેવી ગ્રામીણ ઓલિમ્પિક? પશ્ચિમ. તો પૂર્વ ગ્રામીણ ઓલિમ્પિક ક્યાં થાય? દાહોદમાં. ચલો, ક્લિયર છે? યસ સર. કમ્પ્લીટ? યસ સર. યસ સર. ઓકે, હવે તરણેતરના મેળાની સ્ટોરી સાંભળી લ્યો ભાઈ. બુક પેન મૂકું ઘડીક વાર. તરણેતરનો મેળો, આ તરણેતરનો મેળો જે છે ને એ હાલમાં થાનગઢ તાલુકા સુરેન્દ્રનગરની અંદર ભરાય છે. પાંચાલ પ્રદેશ તરીકે જેને ઓળખવામાં આવતો હતો. દ્રૌપદીનો સ્વયંવર અહીં થયો હતો. બરાબર છે, ખાસ યાદ રાખવાનું રહેશે. અને આ દ્રૌપદી જે છે એ ધ્રુપદ રાજાની કન્યા હતી. કોની કન્યા હતી? કદાચ ન ખબર હોય તો એ લખતા જાજો. ધ્રુપદ રાજા. કોની કન્યા હતી? ધ્રુપદ રાજા.
બરાબર છે. આ જ જે દ્રૌપદી જે છે એના બે ભાઈ બેન હતા. પેલા ભાઈનું નામ છે એનું નામ હતું દ્રુષ્ટદ્યુમ. 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 અને બેનનું નામ હતું શિખંડની. શિખંડની. હવે બને છે એવું કે આ બધા જે છે જ્યારે જંગલની અંદર હોય છે, જ્યારે જંગલની અંદર હોય છે પાંડવો, એ સમયે દ્રૌપદીનો સ્વયંવર કરવામાં આવતો હોય છે. અને દ્રૌપદીનો સ્વયંવર કરવામાં આવતો હોય છે. દ્રૌપદીની એવી પૂરેપૂરી ઈચ્છા હોય છે કે મારો જમાઈ છે ને અર્જુન બને. અને એ સમયે એક સ્પર્ધા યોજવામાં આવે છે. આકાશની અંદર એક માછલી છે ને ઈ માયાવી શક્તિથી તરતી મૂકવામાં આવે છે ને માછલી ઓરિજિનલ હોય છે. નીચે પાણીની અંદર એનું પ્રતિબિંબ જોઈને માછલીને છે ને એની આંખ વીંધવાની હોય છે. ઈ સમયે બધા રાજાઓ છે ને અમુક રાજાઓ તો બાણ ઊંચું પણ નથી કરી શકતા. ઈ સમયે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે જો આ સભાની અંદર બે વ્યક્તિ એવા છે કે છે ને ઈ આ માછલીની આંખ ટાંકી શકે. પહેલા નંબરે એક બાણાવળી અર્જુન ને બીજા નંબરે છે ઈ કોણ? તો કે કર્ણ. બરાબર, અંગરાજ કર્ણ. બરાબર, બે જ ધુરંધરો એવા છે કે આંખને વિંધી શકશે. અંગરાજ કર્ણને કીધું કે ભાઈ તું સુત પુત્ર છો, બરાબર, મારે તારી ભેગા લગ્ન નથી કરવા. દ્રૌપદીએ કહીને અંગરાજ કર્ણનું અપમાન કરી નાખ્યું. પછી અર્જુને મત્સ્ય વેદ કર્યો. હવે અહીંયા યાદ રાખજો, એક ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની 2 થી 3 સ્ટોરી છે. સ્ટોરી નંબર પહેલી એવી છે કે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં અર્જુન છે ને રોજ મહાદેવના દર્શન કરવા માટે જતો હતો. જ્યારે એને મત્સ્ય વેદ કર્યો અને ઈ માછલીની આંખ છે એ નીચે પડી જમીન ઉપર, ઓરિજિનલ માછલી હતી, એની આંખ જ્યારે જમીન ઉપર પડી તો ઈ માછલીની આંખ અર્જુને લઈ અને મહાદેવને અર્પણ કરી દીધી. અને એટલા માટે કહેવાના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર. બરાબર છે. એવી જ રીતે એની બીજી સ્ટોરી એવી છે કે બ્રહ્માજી જે છે, 4 મોઢાવાળા બ્રહ્માજી, એ બ્રહ્માજી જે છે એક વખત મહાદેવની આરાધના કરતા હતા. અને ઈ બ્રહ્માજી જે છે એ મહાદેવની આરાધના કરતા હતા, મહાદેવની તપસ્યા કરતા હતા. અને અહીંયા બ્રહ્માજી દ્વારા 108 કમળ, 108 કમળ જે છે એ મહાદેવને ચડાવવાના હતા, અર્પણ કરવાના હતા. તો એમાં મહાદેવે બ્રહ્માજીની પરીક્ષા કરવા માટે એક કમળ જે છે ખોઈ નાખ્યું. એક કમળને ખોઈ નાખ્યું ને જેના કારણે ઈ કમળ ખોવાઈ ગયું. હવે જો બ્રહ્માજી ઉભા થાય તો એ હવન છે કેવો કહેવાય? ફ્લોપ ગણાય, ફેલ ગણાય. એટલા માટે બ્રહ્માજીએ પોતાના એક મોઢામાંથી, 4 મોઢામાંથી એક મોઢામાંથી એક આંખ કાઢી અને ઈ કમળ સ્વરૂપે મહાદેવને ચડાવી દીધી. અને એટલા માટે ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાના. આવી સ્ટોરી છે. બરાબર. અને ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની આજુબાજુ 3 કુંડ આવેલા છે. કયા કુંડ આવેલા છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. યાદ રાખવાનું રહેશે. આ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ધજા જે છે એ ઓલવેઝ પાળિયાદના મહંત ચડાવે. પ્રશ્ન પૂછાઈ ગયો. પાળિયાદના મહંત છે કેની ધજા ચડાવે? સુરેન્દ્રનગર, થાનગઢ, તરણેતરના મેળાના ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ધજા કોણ ચડાવે? પાળિયાદના મહંત. કોણ ચડાવે? પાળિયાદના મહંત ચડાવે છે. બીજી વસ્તુ, આ પાળિયાદના મહંત ધજા ચડાવી તો બરાબર, પણ એના સિવાય બીજું શું ભાઈ? તો યાદ ઈ રાખવાનું કે આ જે પાળિયાદના મહંત ધજા ચડાવે, પણ આ જે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો 1902 ની અંદર લખપતના રાજા કરણસિંહજીએ. કોની યાદમાં? ઈ પણ લખી નાખો, એની પુત્રી કરણબાની યાદમાં. તેની પુત્રી કરણબાની યાદમાં. ગ્રામીણ ઓલિમ્પિક પણ અહીંયા થાય છે. બનેવી બજાર પણ અહીંયા ભરાય છે. બરાબર છે. ધૂળિયો મેળો કહેવામાં આવે છે. સૌથી મોટો લોક મેળો એટલે કયો? તો કે તરણેતરનો મેળો. ખાસ યાદ રાખજો, સૌથી મોટો લોક મેળો એટલે કયો? તરણેતરનો મેળો. ખાસ 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 યાદ રાખવાનું રહેશે. ક્લિયર થઈ છે? યસ સર. ચાલો યસ એક જ મિનિટ.
ચાલો, હવે એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા ભરવાડ અને કોળી સમાજની અહીંયા છે ને પસંદગી થાય, પસંદગીના મેળા તરીકે ઓળખાય. કેવી રીતે ખબર છે? તરણેતરનો મેળો એક એવો મેળો છે કે સૌથી મોટો લોક મેળો છે. માણસો ત્યાં ફરવા આવે ને મેળામાં, તો પોતાના બધા પશુઓ ની ભેગા લેતા આવે. શું કામ ભેગા લેતા આવે? કારણ કે ભરવાડ અને કોળી સમાજમાં એવી માન્યતા છે કે તમારા ઘરે એસી છે, વોશિંગ મશીન છે, ફ્રીજ છે, ટીવી છે, એના કરતા એવું જોવા મળે તમારી પાસે પશુધન કેટલું છે. અને જો પશુધન વધારે હોય તો છોકરી દેવામાં ઈ ઘરમાં કઈ વાંધો છે નહીં. અને એટલા માટે ત્યાં પસંદગી માટે જે વાંઢેસ હોય બધાય ઈ શું કરે, બધા પશુ લઈને જાય. હવે ત્યાં પ્રપોઝ કેવી રીતે કરવામાં આવે ખબર છે? પ્રપોઝ કરવાના નિયમ શું હોય? તો કે છોકરો હોય ને, છોકરો ઈ હાથમાં છત્રી રાખી હોય, હાથમાં પોપટલાલની જેમ છત્રી રાખી, એનો મતલબ કે આ ભાઈનું ક્યાંય ગોઠવાણું છે નહીં. અથવા તો જો છત્રી ન રાખી હોય તો શું કર્યું હોય, લાલ અને પીળા રંગનો ફેટો બાંધ્યો હોય માથા ઉપર. ફેટો એટલે પાઘડી જેવું. લાલ અને પીળા રંગનો ફેટો બાંધ્યો હોય, એનો મતલબ સામેવાળા છોકરી વાળાને ખબર પડે કે આ જળનું હજી ક્યાંય ગોઠવાણું છે નહીં, વાંઢેસ છે. બરાબર છે? હવે છોકરીને કેમ ખબર પડે કે છોકરી કુંવારી છે? તો યાદ રાખજો, કોળી અને બ્રાહ્મણ સમાજમાં, ભરવાડ સમાજમાં હાલની તારીખે પણ માન્યતા છે કે માથા ઉપર ઓઢું, આવી રીતે લાજ કાઢેલી હોય, લાજ. તો જે કુંવારી છોકરી છે એને આખી લાજ કાઢેલી હોય, મોઢું ન દેખાય ને ત્યાં સુધીની, આવી રીતે આખી. અને જો ઈ પરણેલી છોકરી છે તો એને અહીંયા સુધીની લાજ કાઢેલી હોય, મોઢું દેખાતું હોય. એનો મતલબ આપણને એમ થાય છે મોઢું જોયા વગર લગ્ન કરી નાખવાના. પેલા ઈ જ માન્યતા હતી, ભાઈ મોઢું જોયા વગર જ લગ્ન કરવાના. બરાબર છે? એટલે આખો ઘૂમટો તાયણો હોય, આખો ઘૂમટો તાયણો હોય તો ભાઈનું કે બેનનું કે ગોઠવાનું નથી. અડધો ઘૂમટો તાયણો હોય, ગોઠવાઈ ગયેલું છે. માથે ફેટો બાંધ્યો હોય તો એ બજરંગ દળનું કે ગોઠવાનું છે નહીં. પોપટલાલની જે હાથમાં છત્રી હોય તો ભાઈનું કે ગોઠવાનું છે નહીં. એટલે કદાચ કોઈ તરણેતરના મેળામાં જાવ અને તમને એમ કે બેટા 5 મિનિટ છત્રી પકડતો, તો પકડતા નહીં, નહીતર વિંધાઈ જાઓ. બરાબર પરમભાઈ? એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો, ક્લિયર છે? કોળી અને ભરવાડ સમાજ જે છે એમની પસંદગી અહીંયા કરવામાં આવતી હોય છે. કોઈને કઈ ડાઉટ ભાઈ? નો સર. નો સર. ચલો, ડન ડના ડન ડન. હવે અત્યાર સુધી જેટલું ચાલ્યું છે 5 મિનિટ વાંચી નાખો, અને કોઈને કઈ ડાઉટ હોય તો મને કયો, બાકી અત્યારે ને અત્યારે પાકું કરી નાખો, પછી આપણે લેક્ચર જે પૂરો કરીએ. એક વખત ફટાફટ 5 મિનિટ વાંચી નાખો, આળસ કર્યા વગર.
સર બોલો ને. જી નામનો અર્થ શું થાય? કાઈ નહીં. જી નામનો સંદેશ આપ્યો હોય, અર્થ નહીં. ચલો ડન. યસ સર. યસ સર. ચલો તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. કાલે બધાય લોકો અહીંયા સુધીનું કમ્પ્લીટ વાંચી આવજો. બરાબર છે. 4 વાગે મેથ્સમાં આપણે મળીએ છીએ. એમાં ખાસ પહોંચી જાજો. ડાઉટ હોય તો મને અત્યારે જ ફોન કરો, આપણે સોલ્યુશન કરી નાખીએ. રેડી? ઓકે સર. ચલો બાય બાય.